નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 743મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓ, વેરિયસ થેરાપીઝ, એટલે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ ઘણી બધી છે, તો ચિકિત્સા પદ્ધતિઓ વિશે માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર્વને. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજનો દિવસ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ બહુ મહત્વનો દિવસ છે. આજે વસંત પંચમી, મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ એટલે વસંત પંચમી, અને બ્રહ્માજીની પુત્રી સરસ્વતી, માતા સરસ્વતી નો પ્રાગટ્ય દિવસ. માં સરસ્વતી બુદ્ધિ, સ્મરણ શક્તિ, એકાગ્રતા અને સર્જનાત્મક પ્રદાન કરનાર છે. ગીતાજીના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં પણ ઋતુનામ કુસુમકર આવું શ્રી ભગવાને પણ જણાવેલું છે. એટલે વસંતની આજે જે તિથિ છે એ સરસ્વતી ઉપાસના માટે શ્રેષ્ઠ છે. અને આજે એ સરસ્વતી માતાની કૃપાથી આપણે પ્રચલિત વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે પણ જ્ઞાન પ્રદાન, આદાન પ્રદાન કરીશું. વસંત અને સરસ્વતી બંનેમાં સાત્વિકતા અને નિર્મળતાનો સંગમ છે. આ પવિત્ર દિવસ બધા માટે ભારતીય સંસ્કૃતિનો બધા જ માટે પૂજનીય દિવસ છે. અને મા સરસ્વતીની વંદના જે શાબ્દિક મેં કરી, હવે આપણે આજના વિષય તરફ આગળ વધીએ. આજે એક એવા વિષયની ઉપર આપણે વાત કરવાના છીએ. આમ તો સામાન્ય રીતે આપણે આયુર્વેદ અને આપણી ભારતીય પરંપરામાં જેટલી પણ વિદ્યાઓ છે એની ઉપર ઘણી વાર વેબિનારો થયો, પણ આજે વિશ્વભરની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓનું પણ એક આંશિક અભ્યાસ આપણે કરવાના છીએ. આજે કેલેન્ડર વર્ષ 2025માં વિશ્વમાં 300 થી વધારે નાની મોટી ચિકિત્સા પદ્ધતિઓ પ્રચલિત છે. આમાંથી ખૂબ ઓછી ને વિશિષ્ટ રીતે જન સમાજમાં જાણકારી છે અને તેનો લાભ પણ લે છે. વેદકાળથી અસ્તિત્વમાં હોય એવી એકમાત્ર એક જ કહી શકાય, અને એ છે આપણું સનાતન ગૌરવવંતું આયુર્વેદ અને યોગ. બાદમાં કાળક્રમે એના અભ્યાસ અને એના સિદ્ધાંતમાંથી
અનેક પદ્ધતિઓનો વિકાસ થયો છે એવું જોવા જાણવા મળે છે. આમાંથી પણ વિશ્વસનીય તો આજે પણ અમુક પદ્ધતિઓ જોવા મળે છે જેના થકી તમામ રોગો પર મહદઅંશે લાભ અને પરિણામ લઈ શકાય છે. પ્રથમ આપણે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓના નામ જાણી લઈશું. હવે અહીંયા જ્યારે ચિકિત્સા પદ્ધતિઓના નામ લઈશ તો ક્યારેક ક્યારેક હું સંક્ષિપ્ત એટલે ટૂંકો પરિચય કરાવતો જઈશ અને પછી એમાંથી અમુક પદ્ધતિઓનો વિકાસ, લાભાલાભ અને સંશોધક વિશે પણ પાછળથી આપણે વિસ્તારથી સમજીશું. આ મારે એટલા માટે કહેવાનું છે કે 300 પદ્ધતિઓ અસ્તિત્વમાં એનાથી વધારે છે, પણ આજે મેં જે સંકલન કર્યું છે એ લગભગ 125 જેટલી ચિકિત્સા પદ્ધતિઓનું સંકલન કર્યું છે. બાકીની પદ્ધતિઓ આપણા દેશમાં એટલી પ્રચલિત નથી. એમાં ઘણી જે તે દેશમાં અસ્તિત્વમાં છે, પણ એના ઘણા પ્રયોગો આપણને પસંદ ન પડે એ રીતે એ પદ્ધતિઓ છે. એટલે એને થોડીક આપણે દૂર રાખી અને જે અગત્યની ભારતમાં જે પ્રચલિત છે અથવા તો જેનો સંદર્ભ ક્યાંક ક્યાંક જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીશું. સૌથી પ્રથમ આયુર્વેદ. એનાથી તો આપણે પરિચિત છીએ, પણ એનું પણ હું થોડુંક વિસ્તૃત પ્રકાશ પાછળથી આપીશ. ત્યારબાદ એલોપેથી, જેને આપણે આધુનિક ચિકિત્સા તરીકે ઓળખીએ છીએ. હોમિયોપેથી એ પણ આપણે જાણીએ છીએ. નેચરોપેથી, પ્રાકૃતિક ચિકિત્સા. પછી બાયોકેમિક, જીવન રસાયણ. એક્યુપંક્ચર અને એક્યુપ્રેશર એ પણ એક મતવાળો, વિચારવાળો સમાજમાં પ્રશ્ન છે કે આ પદ્ધતિનું અસ્તિત્વ ક્યાંથી આવ્યું. એમાં બે મત અલગ અલગ બતાવે છે. એક ભારતમાંથી ચીનમાં ગયું એવું બતાવે છે, એક ચીનમાંથી ભારતમાં આવ્યું એવું બતાવે છે. પણ આપણે થોડુંક જ્યારે વિસ્તારથી એની વાત સમજીશું ત્યારે એનો પ્રકાશ મારા મતે હું રજૂ કરીશ. હકીમી એ ફારસી અને અરબ દેશમાંથી વિકસેલી પદ્ધતિ. યુનાની, ગ્રીસમાંથી આવેલી. સુમેરિયન, હવે ઘણા દેશના નામ ઉપરથી ત્યાંની પદ્ધતિઓ છે એટલે એ માયલી. સુમેરિયન. ઈસરી બેબિલોની થેરાપી, બેબિલોનથી આવેલી. ચાઇનીઝ થેરાપી. મુસાઈ, યહૂદી થેરાપી. રોમન થેરાપી. હવે જે નામ હું બોલી રહ્યો છું એ પ્રાકૃતિક ચિકિત્સાના પેટા વિભાગો છે. હાઇડ્રોપેથી, જલોપચાર. મડ, એને ક્લિયોથેરાપી પણ કહે છે. કલર થેરાપી, રંગકિરણ. ક્રોમો, સૂર્યકિરણ. મેગ્નેટ, લોહ ચુંબક. ઇલેક્ટ્રોથેરાપી, ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા થતી ચિકિત્સા. ફાસ્ટિંગ થેરાપી, જેને આપણે ઉપવાસ કહીએ છીએ. જ્યુસ થેરાપી, રસઆહાર. ફ્રૂટ થેરાપી, ફળો દ્વારા. મસાજ થેરાપી, માલિશ. એક્સરસાઇઝ થેરાપી, વ્યાયામ. આ જે છે એ પ્રાકૃતિક ચિકિત્સામાં આના પેટા વિભાગો છે. એમાં જે જ્યુસ, ફ્રૂટ, ફાસ્ટિંગ એ આયુર્વેદમાંથી જ એની ઉપર ઊંડો અભ્યાસ થઈ અને એક અલગ ચિકિત્સા તરીકે વિશેષ રીતે તરી આવી છે. પછી
યોગ અને પ્રાણાયામ, આસન પ્રાણાયામ. પછી પ્રેયર થેરાપી એટલે પ્રાર્થના. સજેશન થેરાપી, સ્વયંને સૂચના દ્વારા સંયમમાં લેવા. મેસ્મેરિઝમ, આ એક મૂર્છા મોનિદ્રા જેવી વિદ્યા છે જેનાથી મનોભાવ ઉપર પ્રભાવ પાડી અને વ્યક્તિને એની તરફ એના કહ્યા મુજબ કરવા માટેની વિદ્યા છે. આના પણ પરિણામો ક્યારેક સારા હોય છે. ઓટો યુરિન શિવાંબુ. પછી એક જ મિનિટ. હા, માફ કરજો. ઓટો યુરિન થેરાપી એ શિવાંબુ જે આપણે પ્રચલિત છે. પ્રાણ હિલિંગ થેરાપી, પ્રાણિક ઉર્જા થેરાપી, રેકી થેરાપી. પછી ઓસ્ટિયોપેથી, હાડકાના ઉપચારની પ્રણાલી. ફ્લાવર થેરાપી, ફૂલો દ્વારા ચિકિત્સા. હવે આ જે ફ્લાવર થેરાપી જે છે ને એ આપણે અત્યારે તો બહુ પ્રચલનમાં નથી, પણ બહેનોને શણગારમાં જે આપણે મોગરા અને એવા બધા પુષ્પોથી જે વેણી નાખવાની પ્રથા હતી, માથામાં ગુલાબના ફૂલ લગાડવાની અને એ લઈને ફરવાની જે પ્રથા હતી, એ એક આપણી સંસ્કૃતિમાં પરંપરાગત એક ધર્મ અને એક સામાજિક વ્યવસ્થામાં જોડાયેલી હતી. એમાંથી આ વિકાસ થયો. પછી એરોમા થેરાપી. હવે આ એરોમા એટલે સુગંધ અને વિવિધ ફૂલોના જેની અંદરથી સુગંધ પ્રસરતી હોય એવા માંથી વોલેટાઇલ ઓઇલ દૂર કરીને એટલે એમાંથી કાઢી અને એના દ્વારા પ્રયોગ અને પ્રત્યક્ષ રીતે એ ફૂલોનો પણ પ્રયોગ કરીને આ ચિકિત્સા આવી છે. હવે અહીંયા આપણે જયારે એરોમાનું નામ સાંભળીએ ત્યારે ઘણીવાર એવો થાય કે એરોમા થેરાપી તરીકે આવ્યું, પણ આયુર્વેદમાં હું તમને કહું કે ગુલાબનું ફૂલ જ્યારે માણસને નાકની અંદર એક એવી ફોડલી થાય છે અને એ ફોડલીના આધારે એને અસહ્ય પીડા અને નાકમાં સોજો આવે છે, ત્યારે ગુલાબનો ફૂલ છે, પછી અમુક બીજા ફૂલોનું સુગંધ લેવડાવવાથી એ બેસી જાય છે. એટલે એ વખતે પણ આપણા શાસ્ત્રમાં આ એરોમાનું પ્રચલન હતું અને આજે પણ છે. જેમ કે ઘણીવાર કોઈને વાઈ ફીટ આવે તો આપણે ડુંગળી સુંઘાડીએ છીએ, એમાં પણ એક સુગંધ છે. એ સુગંધ કહો કે જે કોઈ એને ભાનમાં લાવે છે. એવી જ રીતના નાના બાળકોને લસણ વાટી અને પોટલી ગળામાં બાંધે છે, જેથી એને નાકમાં કન્જેશન, નાક બંધ થઈ ગયું હોય તો એને એનો લાભ આપી શકાય છે. પછી મંત્ર, એના વિશે તો આપણે ઘણું બધું સમજીએ છીએ. ટેલિપથી, માનસ સંવેદનાત્મક, એટલે અહીંયા બેઠા બેઠા હું કોઈનો વિચાર કરું અને કંઈક મને વિચાર આવે એટલે સામે એ વ્યક્તિને અમુક સમયમાં એ અણસાર આવે કે મને કોઈક યાદ કરતું હોય એવું લાગે, એ ટેલિપથી. પછી પિરામિડ થેરાપી, એના ઉપર થોડું પાછળથી આપણે વાત કરીશું. સિદ્ધ થેરાપી, અનુભૂત ચિકિત્સા. ડાયટ થેરાપી, પથ્યપાલન. લાફિંગ થેરાપી, હાસ્યોપચાર. મ્યુઝિક થેરાપી, સંગીત ચિકિત્સા. સોંગ થેરાપી, ગીતો ગાવાની. ગ્રેપ્સ થેરાપી, દ્રાક્ષ દ્વારા ચિકિત્સા. નર્વ મસાજ, નાડી મસાજ, ઓઇલથી. સ્પિરિચ્યુઅલ થેરાપી, આધ્યાત્મિક. ટચ થેરાપી, સ્પર્શ. હવે સ્પર્શ અને રેકી આમ સિદ્ધાંતિક રીતે એક છે, પણ
એનો તફાવત પણ હું આગળ આપને કહીશ. યંત્ર થેરાપી કાગળ ઉપર રેખાંકિત આકૃતિ અને અંક દ્વારા એનો પ્રભાવ શક્તિ વધારીને જે અપાય છે તે. તંત્ર થેરાપી પરલૌકિક વિદ્યા. જેમસ્ટોન થેરાપી રત્ન. રસાયણ જીરિયાટિક એ વૃદ્ધાવસ્થા માટેની આખી એક વિશિષ્ટ થેરાપી છે. માઇન્ડ બોડી બેલેન્સ શરીર મન સંતુલન. વિલ પાવર થેરાપી ઈચ્છા શક્તિ. મસલ્સ રિલેક્સ થેરાપી અંગ શિથિલીકરણની થેરાપી જે યોગમાં પણ આપણને જોવા મળે છે શવાસનમાં. પ્લેનેટ થેરાપી આકાશી ગ્રહ એની પર પણ એક સંશોધનાત્મક થેરાપી જોવા મળી છે. યજ્ઞ થેરાપી જેને આપણે અગ્નિહોત્ર યજ્ઞ કહીએ કે મોટા યજ્ઞ કહીએ એ યજ્ઞ હોમ થેરાપી. જોન થેરાપી એ આપણે ત્યાં નથી પણ અમુક દેશોમાં એનું પ્રચલન વધારે છે. એટમોસ્ફિયર ચેન્જ આપણે ઘણીવાર આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ક્યારેક અમુક રોગો ન મટતા હોય તો હવા ફેર કરવાની વાત જે છે એ આ એટમોસ્ફિયર ચેન્જ થેરાપી. ક્લેપિંગ થેરાપી તાળી પાડી કીર્તન આપણે જે ભજન કીર્તન કરીએ છીએ એ પણ એક ચિકિત્સાનો ભાગ જ છે. ફૂડ થેરાપી હવે ફૂડ થેરાપીમાં 3 અલગ અલગ શીર્ષક છે પણ ફૂડ થેરાપી એટલે સાત્મ્ય અસાત્મ્ય અને સાત્વિક રાજસી અને તમસ એની વચ્ચે તફાવત કરીને ફૂડ થેરાપી. જોગિંગ થેરાપી એટલે ઉતાવળે ચાલવું હળવી દોડની પ્રક્રિયા. વીટ ગ્રાસ થેરાપી જ્વારાનો રસ. તુલસી લીફ થેરાપી તુલસીના રસની. અગ્નિકર્મ થેરાપી તપ્ત સલાખાઓ દ્વારા ડામ આપીને. તાંત્રિક થેરાપી ગ્રહ ભૂત બાધા પર પ્રાયોગિક. સાયકિયાટ્રિક થેરાપી માનસ ચિકિત્સા. સર્જરી હવે સર્જરી અલગથી કેમ તો એના ઉપર પણ થોડું આગળનો પ્રકાશ પાડીશ. પ્લાસ્ટિક સર્જરી. લેસર થેરાપી આ કોબાલ્ટ કિરણો દ્વારા વિકસાવેલી થેરાપી છે. કેમોથેરાપી કેન્સર માટે ખાસ વપરાય છે. ટ્રેડિશનલ થેરાપી ડોસીમાનું વૈદું. પબ્લિક હેરિડાયટરી થેરાપી લોકવૈદ્ય. ટ્રાઇબલ મેડિસિન થેરાપી વનવાસી પારંપરિક ચિકિત્સા. ફોક મેડિસિન એટલે જે પ્રમાણિત ફોક મેડિસિન એટલે કેવી કે જે પ્રમાણિત જે વર્ષોથી અફોર્ડ રીતે કામ કરતી હોય એ ફોક મેડિસિન. પછી એરોબિક થેરાપી સંગીત સાથે શરીરને ચલાયમાન કરીને નૃત્ય અથવા તો એક્સરસાઇઝ. વિટામિન થેરાપી પ્રજીવિકાની. ફૂડ એલિમેન્ટ થેરાપી હવે આ જે છે મેં હમણાં કહ્યું કે આપણે 3-4 એવા નામ પડતા આવશે તો આમાં ખાદ્ય તત્વ દ્વારા ક્ષતિપૂર્તિ વિશિષ્ટ ગુણધર્મના આધારે. સ્પોન્ટેનિયસ થેરાપી જન્મજાત ઘણાની એવી શક્તિ હોય જેમ કે ફટકીઓ વાં કહેવાય તો ઘણાની એવી જન્મજાત એવું હોય છે કે એ ફૂંક મારે તો ફટકીઓ વાં મટી જાય. તમને નવું લાગશે પણ આ વાસ્તવિકતા છે. એપીથેરાપી મધમાખી કરડાવીને ચિકિત્સા કરવી. ઇમેજનરી થેરાપી કાલ્પનિક આભાચિત્ર અથવા વાર્તા દ્વારા. ઇમ્યુનિટી ડેવલપમેન્ટ થેરાપી રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ કરવી. પ્લેસિબો ડ્રગ થેરાપી ભ્રામક દવાઓ આપીને સાયકિયાટ્રિક ચિકિત્સા કરવી. ઓલ્ટરનેટિવ થેરાપી હવે ઓલ્ટરનેટિવ થેરાપીમાં ઘણું બધું આવે જે સહાયક તરીકે કામ કરે એ બધી ઓલ્ટરનેટિવ થેરાપીમાં. ટિબેટિયન થેરાપી એને પણ આપણે બધા જાણીએ છીએ. ઈસ્ટર્ન કન્ટ્રી થેરાપી પૂર્વીય દેશોમાંથી આવેલી અમુક પદ્ધતિઓ. હોલિસ્ટિક થેરાપી ધાર્મિક થેરાપી. મિક્સ થેરાપી મિશ્ર થેરાપી. પેચ ફ્લાવર થેરાપી આ જંગલી ફૂલોના રસ હમણાં જ આદરણીય મિત્તલીય સાહેબે આના ઉપર એક વેબિનાર લીધો છે.
અને ફૂલો ઉપર એમને ઘણીવાર અમુક વાતો કરી છે. મિરાકલ થેરાપી હસ્ત દ્વારા ચમત્કારિક ચિકિત્સા. ઘણાને એવો વિદ્યુત પ્રવાહ શરીરમાં હોય છે જેને આપણે પેનિસિલિન કહીએ અથવા તો એ આ મિરેકલ થેરાપીમાં આવે. લવ થેરાપી પ્રેમ અને સહાનુભૂતિથી જે ચિકિત્સા અપાય તે. ડોક્ટર ગ્રિટિસન્સ્કો થેરાપી રશિયન થેરાપી છે. ઓટોજેનિક થેરાપી આત્મશિક્ષણ, સંમોહન અને યોગ. સ્પિરિટ હિલિંગ સૂક્ષ્મ શરીર પ્રક્રિયા. રેડિયોનિક થેરાપી ઇલેક્ટ્રિક મેગ્નેટ તરંગો દ્વારા. વિપશ્યના સ્વનિરીક્ષણ અને સાધના. એલેક્ઝાન્ડર થેરાપી ટેકનિક વિવિધ મુદ્રા. હવે આ બી એક મતવાળો વિષય છે. અમુક મુદ્રાઓને અલગ તારવીને આ થેરાપી ડેવલપ થઈ છે. નિપિશમ ખુલ્લા પગે ઘાસ પર ચાલવું. બાયોફીડબેક ધ્યાન દ્વારા. કોલેસ્ટ્રોલ કંટ્રોલ થેરાપી રક્તમાં કાચી ચરબીનું નિયંત્રણ માટે વિશિષ્ટ. કાયરોપ્રેક્ટિક અંગ પ્રત્યંગ, મરવડી, હાડકા અને સ્નાયુના રોગો ઉપર કામ કરતી વિદ્યા. ક્રિસ્ટલિંગ થેરાપી હીરા, નંગ, રત્ન એનો સૂક્ષ્મ પાવડર અને એ વાપરીને કરાતી ચિકિત્સા. પછી ડાયોથર્મી થેરાપી ઇલેક્ટ્રિક દ્વારા સ્નાયુ પર પ્રયોગ. ડેનિમિશેશન એટલે મર્દન કરી ઘૂંટીને અલ્પ ઔષધ આપીને. વિટામિન ઈ થેરાપી પ્રજીવિકા ઈ અને સી. ફ્લોટિંગ થેરાપી પાણી ઉપર તરતા રહીને અમુક રોગોને, ખાસ પુરુષ તમ. ફાઇબર ટેકિંગ થેરાપી રેસાયુક્ત આહાર. જીનસેન થેરાપી ચાઇનીઝ છે. જેમ આપણે અશ્વગંધા અને બીજા બલવર્ધક છે આ ચાઇનીઝ થેરાપી છે. આઈડિયોલોજી થેરાપી આંખની કીકીના અભ્યાસ દ્વારા નિદાન કરીને અમુક સજેશન આપવા. આયોનિઝેશન થેરાપી જલ દ્વારા ઠંડા ગરમ પ્રવાહી દ્વારા ચિકિત્સા આપવી. જીનસિંગ જુસ્સુ દબાણ દ્વારા ચિકિત્સા. કિનિકોલોજી સ્નાયુના રોગો પર અપાતી ચિકિત્સા. કિનિલેશન ફોટોગ્રાફી હાથમાં ચુંબકીય ફોટા લઈ ચિકિત્સા. પછી માઇક્રોબાયોટિક થેરાપી આહારના સૂક્ષ્મ ગુણના પ્રયોગો દ્વારા. મેગા વિટામિન મલ્ટિપલ વિટામિન સુજોગ થેરાપી એ પણ એક દબાણ ઉપર અમુક બિંદુ ઉપર દબાણ આપીને કરવાની થેરાપી છે. રોલર થેરાપી આ રોલર થેરાપી મારા ઘણા વર્ષોના સંશોધન પછી વિકસાવી છે અને એ સેલ્યુલર લેવલ ઉપર અને નાડી તંત્ર ઉપર બહુ પ્રભાવી કામ કરી બતાવે છે. આટલું જ ખાલી એના માટે કહી શકાશે. પેનિક હિલિંગ થેરાપી પ્રાણ શક્તિ. બ્રીધિંગ થેરાપી શ્વસન નિયંત્રણ. ઓર્ગન થેરાપી આ અમુક વિશિષ્ટ રોગો ઉપર એકથી વધારે પ્રક્રિયા કરીને અપાતી થેરાપી. કોસ્મેટિક થેરાપી એટલે સૌંદર્ય પ્રસાધન અને એના દ્વારા અપાતી. કોપર થેરાપી આપણે જાણીએ છીએ તામ્રપત્રમાં જલ ભરી અને જે પીવાની છે એવું તાંબ્રની અંદર ઘણા બધા બીજા પ્રયોગો પણ છે. ધ્યાન થેરાપી, ડાન્સ થેરાપી, નૃત્ય. બેટ્સ આઈ થેરાપી ત્રાટક. વાસ્તુ થેરાપી એટલે મકેનની રચના દ્વારા અમુક દોષો દૂર કરીને સ્વાસ્થ્ય અને શાંતિ અપાય. હેલિયોથેરાપી સૂર્ય ચિકિત્સા.
હવે રિફ્લેક્સોલોજી જે પણ આજે ધીરે ધીરે પ્રકાશમાં આવી રહી છે, હાથ અને પગના તળિયામાં એવું કહેવાય કે આપણા શરીરના તમામ અંગોના કેન્દ્ર ત્યાં સાથે જોડાયેલા છે, એટલે એ રિફ્લેક્સોલોજી. આ જે છે એમાંથી ઘણી બધી આપણે જાણતા હઈશું અને થોડીક મેં જે પ્રચલિત છે એના નામ આપની સમક્ષ મૂક્યા. આવી વિશ્વમાં અનેક પદ્ધતિઓ છે, તેમાંથી જેટલી ખબર છે તે વિશે માહિતી આપી અને આપણે જોયું એ બધા નામની પાછળ પથ્ય કે થેરાપી શબ્દ વપરાયો છે. કેવળ આયુર્વેદ શબ્દ સાથે આ બંનેમાંથી એક પણ શબ્દ જોડાયેલ નથી. એવી જ રીતે યોગ શબ્દ પણ સ્વતંત્ર છે. સ્વયં માટે કરીએ ત્યારે યોગ, પણ એના દ્વારા ચિકિત્સાનો ભાગરૂપે પ્રયોગ થાય ત્યારે થેરાપી શબ્દ લાગે છે. થેરાપી એટલે એક વિશિષ્ટ અંગ પ્રત્યંગ કે એક શારીરિક તંત્ર પર પ્રાયોગિક ચિકિત્સા પદ્ધતિ. અને પછી એટલે પથ શબ્દમાંથી બનેલો શબ્દ છે. પથ એટલે એક સિદ્ધાંતિક માર્ગ પર ચિકિત્સા પ્રણાલીનો વિકાસ. સમજવા માટે આ રીતે સમજી શકાય. આજે ઘણીવાર આપણે જોઈએ તો જે ભારતીય પરંપરાની જેટલી ચિકિત્સા પદ્ધતિઓ છે એમાં ક્યાંય થેરી કે પથી શબ્દ આવ્યો નથી. બહુ જવલ્ય ક્યાંકમાં આવ્યો છે. બાકી જે મૂળભૂત આપણી વેદકાલીન જેટલી વિદ્યાઓ છે એમાં આ શબ્દો લાગ્યા નથી. પ્રથમ આપણે અગ્રિમ પ્રચલિત ચિકિત્સા પદ્ધતિ વિશે પ્રાથમિક સ્તરે સમજી અને અંતે આપણે સનાતન આયુર્વેદ વિશે સમજીશું. સૌથી પ્રથમ આપણે એલોપેથીને જોઈએ. એલો શબ્દનો અર્થ થાય સામાન્યથી અલગ, એટલે કે અસામાન્ય કે વિપરીત. આમાં દવાઓ દ્વારા દર્દીના શરીરમાં રોગથી ઉત્પન્ન થતા અસહજ પ્રભાવથી અલગ પ્રભાવ દવાથી ઉત્પન્ન કરી અને રોગ મુક્ત કરવાની વિદ્યા. આ મેં એક વ્યાખ્યા આપી, પણ એને હું ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઉદાહરણ રૂપે હૃદયની ધમની કે પેશીઓ સ્નાયુમાં દર્દ થાય તો ત્યારે જે દવા અપાય છે એ હૃદયની ધમની સાંકડી થઈ હોય છે અને પ્રવાહને રોધાવાથી જે દર્દ થાય છે એને પહોળી કરવાની, વિસ્ફાર કરવાની દવા અપાય છે. અને એ વિસ્ફાર ધીમે ધીમે થાય એમ દર્દ ઓછું થાય અને દર્દીને રાહત અનુભવાય છે. એટલે અહીંયા વિપરીત ક્રિયા, સંકોચનથી વિપરીત ક્રિયા કરીને એ ઔષધ કામ કરે છે. જે સિદ્ધાંતિક મેં આપને પહેલા સમજાવ્યું. આનાથી જે ભાગમાં રક્ત પ્રવાહનો અવરોધ આવ્યો કે સ્નાયુમાં પ્રાણવાયુ ન મળવાથી જે તકલીફ આવી તેનું સમાધાન આ રીતે અસામાન્ય ઔષધ ક્રિયાથી કરવામાં આવે છે. આધુનિક ચિકિત્સા શબ્દ પણ એલોપેથી માટે વપરાય છે. એવું કહી શકાય કે આમાં બે મુખ્ય ભાગ પડે છે, ઔષધ અને સર્જરી. ઔષધથી પરિણામ ન મળે ત્યારે શસ્ત્રક્રિયા દ્વારા પ્રયત્ન થાય છે. તેનાથી લાભ કે હાનિ પણ જોડાયેલ છે. ક્યારેક ઔષધનું રિએક્શન અને કેમિકલ પણ આવવાની સંભાવનાઓ જોડાયેલી છે. હવે મેં પહેલા પણ કહ્યું કે સર્જરીની આપણે વાત જ્યારે આવશે ત્યારે હું કહીશ. આધુનિક વિજ્ઞાનના અભ્યાસ પ્રમાણે એ લોકો એવું વિચારે છે કે અમુક સમય પૂરતું જ શરીરને ઉપયોગી હોય છે, પછી એને શરીરને એ કાઢી લેવાથી કઈ નુકસાન થતું નથી. આપણે જોઈએ પણ છે એ કાઢી નાખ્યા પછી માણસ જીવિત તો રહે છે, પણ એને બીજી તકલીફો આવે છે અને એ તકલીફ સાથે એ આયુષ્ય પૂરું કરે છે. એટલે મારું અહીંયા આપણે એટલું સૂચન છે કે સર્જરી ના અંગો કાઢી નાખવાની જે વાતથી એ લોકો સંતુષ્ટતા બતાવે છે, પણ જો વિચાર કરીએ તો
આ પણ વિચારવા જેવું છે કે ઘણીવાર જેમ કે પિત્તાશયની વાત કરું એક ઉદાહરણ રૂપે, તો પિત્તાશય એ પિત્તનો સંગ્રહ કરવા માટેનું એક કુદરતે આપેલું અવ્યય છે. હવે જ્યારે એ જ કાઢી લેવામાં આવે તો પિત્તનું પ્રમાણ વધ્યું કે ઘટ્યું એ શારીરિક એની અસર આપણને જણાતી નથી. એટલે આ અભ્યાસની વાત છે. આવું ઘણા વિદ્વાનોએ જે તારણ કાઢીને લખ્યું છે એ મેં આપની સમક્ષ રજૂ કર્યું. એવી જ રીતના ટોન્સિલ્સમાં પણ એવું છે કે ટોન્સિલાઇટિસ થયા હોય ને સર્જરી કરે તો એની દૂરગામી અસર ભવિષ્યમાં એના બીજા અંગો ઉપર પણ જોવા મળે છે. આ થોડું અભ્યાસનો વિષય છે, કારણ કે એટલો વિષય અભ્યાસ મેં નથી કર્યો, પણ જે પુસ્તકો દ્વારા જે મને સંકેતો મળ્યા, જે સમજવા મળ્યું એ મેં થોડું શબ્દચિત્ર રજૂ કર્યું છે. વિવેક રાખીને આપે નિર્ણય કરવાનો છે. હોમિયોપેથીના પ્રણેતા ડોક્ટર હનીમેન 1755 થી 1843 જે જર્મનીના હતા અને એમને વિકસાવી છે. હનીમેને એલોપેથીમાંથી એમડી કરેલ. હોમિયોપેથીના સિદ્ધાંત અતિ અલ્પ માત્રામાં ઔષધની ગુણ વધારીને ચિકિત્સા કરવાની પ્રણાલી એમને વિકસાવી. એમનો આ સિદ્ધાંત મર્દનમ ગુણવર્ધનમ એ સિદ્ધાંત સાથે થોડો સામ્યતા ધરાવે છે અને મર્દન કરીને એની પોટેન્શિયાલિટી વધારવાની એમને આ વિકસાવી છે વિદ્યા. મર્દનમ ગુણવર્ધનમના સિદ્ધાંત પર આ વિદ્યાનો વિકાસ થયો છે, જેમ મેં હમણાં કહ્યું એવું માનવામાં આવે છે. આના ટિંચર એટલે દ્રાવણો બનાવી અને સફેદ દાણા પર ભેળવીને ઔષધીય રીતે અપાય છે. ક્યારેક ડાયરેક્ટ ટિંચર પણ અમુક માત્રામાં ટીપા 2 ટીપા એવી રીતના એમના જે કેલ્ક્યુલેશન્સ છે એ પ્રમાણે આપી અને ચિકિત્સા થાય છે. એ પ્રમાણે આ ટિંચરોમાં થી ક્રીમો, લેપો અને બીજી બધું પણ વિકસાવવામાં આવ્યું છે. એટલે હોમિયોપેથી માટે આટલું આપણે પ્રાથમિક જે જાણવા જેવું છે એ મેં રજૂ કર્યું. બાયોકેમિક ડોક્ટર હેનીમેનના હોમિયોપેથીના સંશોધન બાદ એ જર્મનીના અન્ય એક ચિકિત્સકે 1873માં જેમનું નામ હતું ડોક્ટર W.H. સુસલાર્ક એ જૈવિક રાસાયણિક દવાઓ બાયોકેમિક ચિકિત્સા પ્રણાલીનો વિકાસ કર્યો. આમાં મુખ્ય 12 દવાઓ જણાવાઈ છે અને એ 12 દવાઓ એ શરીરની અંદરની રસાયણની વધઘટ, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ કહીએ અથવા તો અમુક ક્ષારીય અને અમુક મેટલ્સ ની વધઘટ ની પૂર્તિ કરવા માટેની 12 દવાઓની આખી વિદ્યા છે. બાયોકેમિક કહેવાય. એમાં પણ 3 પ્રકૃતિ નો સિદ્ધાંત જોવા મળે છે અને એ પ્રકૃતિ અનુરૂપ એ દવાઓના નામકરણ પણ જોવા મળે છે અને એના સિદ્ધાંત પ્રમાણે પ્રકૃતિ અનુરૂપ એ દવાઓનું આયોજન ગોઠવાય છે. આનો મુખ્ય હેતુ શરીરની અંદર રસાયણની વધઘટની ક્ષતિપૂર્તિ કરવાનો છે અને અમુક જગ્યાએ એના પરિણામ પણ સારા જોવા મળ્યા છે. સન થેરાપી, રોમન ભાષામાં હિલિયો. હવે આ સન થેરાપીના 3-4 નામ ભળતા છે થેરાપીના, પણ આપણે બધાને સંયુક્ત રીતે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું. સન થેરાપી રોમન ભાષામાં હિલિયોનો અર્થ થાય છે સૂર્ય. આ થેરાપીનો જન્મ રોમથી થયેલ હોવાથી આને હિલિયોથેરાપી પણ કહે છે. ક્રોમોથેરાપી એટલે કે રંગ ચિકિત્સા પણ આના સિદ્ધાંતના આધારે જ અસ્તિત્વમાં આવી છે. ન્યૂટને સપ્તરંગનો ચક્રો
વ્હીલ ઓફ સેવન કલર્સ નો સિદ્ધાંત આપ્યો. આ વાત આપણા આર્યશાસ્ત્રમાં સપ્તરશ્મિ એટલે સપ્તાશ્ચ ગવેષણા દ્વારા જણાવાય છે. જો હું આયુર્વેદની અંદર પણ આની વાત આવેલી છે એ આપની સમક્ષ મૂકી રહ્યો છું. વિબ્ગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો અને રેડ જે આપણે મેઘધનુષમાં જોઈએ છે એ કલરોના ચક્ર ઉપર એ કલરો કરીએ અને એને બહુ જ અતિ સ્પીડમાં ફેરવીએ તે વ્હાઇટ કલર થાય. એવી રીતના અહીંયા પણ આ પ્રાયોગિક રીતે આ સિદ્ધાંતને ધ્યાનમાં લઈને આ ચિકિત્સા પદ્ધતિ આદરણીય મિત્તલીય સાહેબ ઘણીવાર એમની ભાષા અને કંઈક એવી વાત નીકળે ત્યારે એ જાની વાલી કિનારા શબ્દ વાપરી અને ટૂંકો ગુજરાતીમાં સમજી શકાય એવો શબ્દ એમનો મને બહુ ગમે છે. મૂળ મેઘધનુષના સપ્તરંગની ઉર્મિઓ અને રશ્મિઓ દ્વારા જે શારીરિક આપણે પરિવર્તન લેવાય છે એ હિલિયોથેરાપી કહો, ક્રોમોથેરાપી કહો, સન થેરાપી કહો, એ બધું એમાં આવી શકે છે. અને સૂર્યનું એક બીજું મહત્વનું પાસું વિટામિન ડી નું સંશ્લેષણ ક્રિયામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ્યારે વિટામિન ડી ની ખામી હોય છે ત્યારે આપણે સૂર્યપ્રકાશમાં દર્દીને સવારે સાંજે ફરવાની સલાહ પણ આપીએ છીએ ચિકિત્સા દ્વારા અને ચિકિત્સાના ભાગરૂપે. તો સૂર્યનું મહત્વ આનાથી સમજી શકાશે. આજે મારે ન કહેવું જોઈએ પણ બહેનો જે બહાર નીકળે છે ત્યારે હાથ, પગ, મોઢું પૂર્ણ રૂપે જે સૂર્યથી વંચિત રાખીને એ લોકો નીકળે છે તો એ વ્યાજબી નથી. એ જરાક સમજવા જેવું છે. આજે આપણે વેદકાળથી સૂર્યનો મહિમા ગવાયો છે. 3 જીવંત દેવતા જે આપણે કહેયા છે સૂર્ય, ચંદ્ર અને વાયુ, અને એ વેદકાળથી આપણી પાસે છે. પણ સમય સંજોગે જેમ જેમ એની અંદર સંશોધન થતા ગયા અને જે વ્યક્તિએ વિશિષ્ટ સંશોધન કર્યા એને એક અલગ થેરાપી કરી અને એના આધારે આપણે સૂર્યની ચિકિત્સા ઉપરથી 5 થી 6 થેરાપીની પ્રણાલી અસ્તિત્વમાં આવી છે. એક્યુપ્રેશર, એક્યુનો અર્થ થાય બિંદુ અને પ્રેશર એટલે દબાણ. દુખાવાના વિશિષ્ટ બિંદુઓ પર દબાણ આપીને રાહત કરવાની પ્રક્રિયા અને ચિકિત્સા એટલે એક્યુપ્રેશર. જાપાનમાં અને આને શિયાત્સુ કહે છે. સી એટલે આંગળી અને આત્સુ એટલે દબાણ. આંગળી દ્વારા દબાણ આપીને જે ચિકિત્સા પ્રણાલી વપરાય છે તે જાપાનમાં શિયાત્સુ તરીકે કહેવાય છે. આ ચિકિત્સા માટે મતાંતરો છે પણ આપણી મર્મ ચિકિત્સા પણ આમાં ક્યાંક જન્મના પ્રેરક બળ તરીકે હોઈ શકે. કારણ કે આયુર્વેદ શાસ્ત્ર બહુ વેદકાલીન છે અને એમાં મર્મ ચિકિત્સા આપેલી. એ મર્મ ચિકિત્સાના ભાગરૂપે પછી કદાચ આનો વિકાસ થયો હોય એવું માનવું પડે, અથવા અહીંયાથી ચાઇનામાં અમુક ગ્રંથો ગયા હોય ને ત્યાં વિકાસ થયો, અથવા તો ચાઇનાથી અહીંયા કોક આવ્યું હોય ને એ ગ્રંથો લઈ આવ્યું. એટલે આ મતાંતરોમાં આપણે બહુ ન પડતા પણ એટલું કહી શકાય કે આ ચિકિત્સા એક દબાણ વિશિષ્ટ કેન્દ્ર બિંદુ ઉપર દબાણ આપીને કરવાની ચિકિત્સા છે. એવી જ રીતના એક્યુપંચર, એક્યુસ નો લેટિન શબ્દ અર્થ સોય, નીડલ થાય છે. પ્રેશર એટલે દબાવ, એટલે કે અતિ પતલી સોય દ્વારા પ્રેશર એટલે દબાવ એ આપણે જોયું. પણ અહીંયા
પતલી સોય દ્વારા પ્રત્યાંગમાં પ્રવેશીને ચિકિત્સા જે કરવામાં આવે છે એને એક્યુપંક્ચર કહે છે. એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરમાં ફરક ફક્ત દબાણ અને સોય પ્રયોગનો છે, બાકી બિંદુઓ મહદ અંશે સમાન છે. આ બંને ચિકિત્સા પદ્ધતિઓ રૂજા, પીડા, દુખાવો જન્ય રોગો ઉપર લાભકારક છે. નાડીતંત્ર અને ચેતાતંતુના રોગો ઉપર પણ એનો પ્રભાવ જોવા મળે છે. બંને પદ્ધતિ ચીનથી પ્રચલિત થઈ એવું કહેવાય છે, પણ મેં જે થોડો ખુલાસો આપ્યો એ આપણે વિવેક બુદ્ધિથી નિર્ણય કરવાનો છે. સુજોગ થેરાપી. સુજોગ કોરિયન શબ્દથી બનેલો છે. સુનો અર્થ હાથ અને જોગનો અર્થ પગ થાય. અહીંયા પણ એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરના દર્શાવેલ બિંદુ પર કરાતી પ્રાયોગિક ક્રિયા જેવી છે તેવી હાથ અને પગના બિંદુઓ ઉપર કરાતી પદ્ધતિ છે. કોરિયન સાયન્ટિસ્ટ ડોક્ટર પાર્કે આ વિદ્યા શોધી એવું કહેવાય છે. સુજોગ થેરાપીમાં હાથ અને પગના વિવિધ બિંદુઓ પર નાના ચુંબક, દાણા કે કલર લગાડીને પરિણામ લઈ શકાય છે. એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, સુજોગ આમાં દવાના પ્રયોગ થતા નથી. પછી મેગ્નેટ થેરાપી. ચુંબક ચિકિત્સા. ચુંબક ચિકિત્સાનો સિદ્ધાંત કંઈક આવું જણાવે છે. આપણા શરીરમાં મૂળ રૂપે એક વિદ્યુતીય સંરચના છે અને પ્રત્યેક માણસોમાં આ ચુંબકીય તત્વ જન્મથી અંત સુધી રહે છે. આ રક્ત સંચાર તંત્ર એટલે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ તંત્ર પ્રભાવિત થઈ અને કાર્ય કરે છે. રક્તના લોહ કણો અને સાયટોક્રોમ અણુ પર અસર કરી લાભ આપે છે. વર્તમાન સમયમાં આના લાભ માટે અનેક પ્રકારના ચુંબકયુક્ત સાધનો જોવા મળે છે. આ ચુંબક ચિકિત્સાના બે પ્રકાર બતાવ્યા છે. એક વિદ્યુત એટલે ઇલેક્ટ્રિકલ અને બીજું સ્થાયી એટલે જે પૂર્ણ રૂપે ચાર્જ કરેલું મેગ્નેટ હોય અને એના ઉપયોગ દ્વારા જે ચિકિત્સા થતી હોય એ સ્થાયી ચિકિત્સા. પહેલામાં જ્યારે પણ ચિકિત્સા થતી હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીને ચિકિત્સા કરાય છે, જ્યારે પેલું સ્થાયી રૂપે મેગ્નેટ તૈયાર કરી અને જ્યારે એમાં પણ અમુક કાળાંતરે અલ્પ વિદ્યુત પ્રવાહ દેખાતો હોય અથવા તો ચુંબકીય પ્રવાહ ઘટ્યો હોય ત્યારે પાછો એને રિચાર્જ કરીને કરવામાં આવે છે. પછી રેકી થેરાપી, સ્પર્શ થેરાપી. હવે આ રેકી, સ્પર્શ, પ્રેનિગિલી આ બધા પણ સિદ્ધાંત એક ઉપર છે, પણ જ્યાંથી વિકાસ થયો એના નામ પ્રમાણે એના નામો થેરાપીમાં અલગ અલગ રીતે પ્રચલનમાં છે. સ્પર્શ દ્વારા ઉર્જાનો શક્તિપાત સિદ્ધાંત આમાં કાર્યરત છે. આ ચિકિત્સા દ્વારા નકારાત્મક વિચારો, ભાવો, દુષ્પ્રભાવોનો સકારાત્મકમાં ફેરવીને શાંતિ પ્રદાન કરવાની ચિકિત્સા છે. મનોચિકિત્સા કહી શકાય. રેકી થેરાપીના પ્રણેતા જાપાની ડોક્ટર મિકાઓ ઉસાઈ કહેવાય છે. રેકી શબ્દ જાપાની છે. રેનો અર્થ ઈશ્વરીય સૃષ્ટિ બ્રહ્માંડ અને કીનો અર્થ પ્રાણ ઉર્જા, જીવન શક્તિ. અત્રે એક વાત સ્પષ્ટ કરવી છે કે રેકી ભલે જાપાનથી આવી પણ હજારો વર્ષ પહેલેથી સ્પર્શ વિજ્ઞાન આપણે ત્યાં અસ્તિત્વમાં છે. સ્પર્શ વિજ્ઞાન ઋગ્વેદમાં પણ છે. પહેલા જ્યારે અન્ય કોઈ ચિકિત્સાનો વિકાસ ન હતો ત્યારે આપણા ઋષિ ગુરુજનો, સંતો, મહાત્માઓ, ઋષિઓ, તપસ્વીઓ, આચાર્યો આશીર્વાદ દ્વારા શક્તિપાત કરી શ્રદ્ધાળુને શાંતિ આપતા. એકલા સ્પર્શથી નહીં, ક્યારેક દ્રષ્ટિથી પણ શક્તિપાત કરી લાભ આપતા. અત્રે બહુ વધારે સમય નથી થયો એવો એક શક્તિપાતનો, સ્પર્શનો હું પ્રસંગ આપની સમક્ષ લાવી રહ્યો છું. પણ તંત્રશાસ્ત્ર જે આપણું છે એમાં શક્તિપાતના 3 પ્રકાર બતાવેલા છે. એ 3 પ્રકાર એટલે આણ્વિક, શાક્તેયી અને સાંભવી. આણ્વી એટલે મંત્રો દ્વારા અપાતી શક્તિ. સ્પર્શ
કે જોવા માત્રથી દીક્ષા અપાતી હોય અથવા તો શક્તિપાત થતો હોય તે શાક્તેય સ્વામી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર અને સ્પર્શ માત્રથી આત્મજ્ઞાન કરાવેલ અને એ નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદ, જેની વિશ્વમાં જાતિ થઈ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વને દર્શન કરાવ્યું. હિપ્નોટિઝમ અને મેસ્મેરિઝમ પણ આ જ પ્રણાલીથી કામ કરે છે. અહીંયા રામકૃષ્ણ પરમહંસે જે શક્તિપાત કરેલો તે સાંભવિક શક્તિપાત હતો, માત્ર સ્પર્શથી પૂર્ણ જ્ઞાન કરાવેલું. શાક્તેયથી વધારે પ્રભાવી સાંભવી છે. પિરામિડ, ઇજિપ્તના પિરામિડના રહસ્ય બાદ આ ચિકિત્સા પદ્ધતિનો વિકાસ થયો. કહેવાય છે કે પિરામિડની રચના એવી હોય છે કે એને નીચે અને ઉપર વિદ્યુત પ્રવાહનો પ્રભાવ પડવાથી સેન્ટર પર અસર થાય છે. આપણા આદરણીય આમ તો બલદાણિયા સાહેબ આજે આ પિરામિડ થેરાપીને આપણે જ્યારે લઈએ છીએ ત્યારે યાદ આવે છે બલદાણિયા સાહેબે આના ઉપર ટોપીઓ બનાવી અને લોકોને આપી છે. આ ટોપીઓના પ્રયોગના સારા પરિણામો પણ આપે છે એવું એમનું વિશ્વાસ હતો. સેન્ટર ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ આમાં મુખ્ય સિદ્ધાંત છે એવું વાંચવામાં આવે છે. યોગ અને પ્રાણાયામ, આયુર્વેદ અને યોગ આ બે વિદ્યા સિવાય તમામ ચિકિત્સા પદ્ધતિની પાછળ પથી કે થેરાપી શબ્દ લાગે છે. જે મેં અગાઉ કહ્યું, આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે આ બંને પદ્ધતિઓ આપણને ઈશ્વર કહો, પ્રભુ કહો કે ભગવાન કહો, તેમના દ્વારા પ્રાપ્ત થઈ છે. આના કોઈ પ્રણેતા નથી. સ્વયં ભગવાન આના ઉપદેશક, પ્રણેતા છે અને એમના દ્વારા પ્રાપ્ત થયેલી આ વિદ્યા છે. સ્વયં ભગવાને આ વિદ્યાઓ સિદ્ધાંત સહ આપણને આપી છે. યોગ વિદ્યા એટલે સ્વયં દ્વારા સ્વસ્થ રહેવાની વિદ્યા. આમ યોગનો સંબંધ મન અને ઇન્દ્રિયો દ્વારા વિવિધ વૃત્તિઓ પર સંયમ કેળવી પોતાને પરમાત્મા સાથે જોડવાની વિદ્યા કહી શકાય. આ યોગિક વિદ્યામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, મુદ્રા ઘણું બધું આની સાથે પેટા વિભાગમાં પ્રયોજાય છે. યોગ માટે એક શ્લોક અત્રે રજૂ કરું છું. લાઘવમ કર્મ સામર્થ્યમ સ્થૌર્ય દુઃખ સહિષ્ણુતા દોષ ક્ષય અગ્નિવૃદ્ધિ ચ વ્યાયામાત ઉપજાયતે. યોગ અભ્યાસથી આસન પ્રાણાયામથી હળવાશ, કાર્ય કરવાની શક્તિમાં વૃદ્ધિ અને સામર્થ્ય, શરીરમાં સ્થિરતા, દુઃખ સહન કરવાની ક્ષમતા અને શરીરમાં વધેલા દોષોની ક્ષીણતા અને શરીરમાં ઉર્જા અને અગ્નિની વૃદ્ધિ થાય છે. આસનો અનેક પ્રકારના છે, સાથે પ્રાણાયામ પણ એટલા જ પ્રકારના, એટલે એમાં પણ પ્રકારો ઘણા છે. આ બધાના અભ્યાસથી વ્યક્તિ સ્વયં સ્વસ્થ રહી શકે અને દિવ્ય પરમાત્મા તરફનું જોડાવા માટેનો માર્ગ નક્કી કરી શકે. નેચરોપેથી, પ્રાકૃતિક ચિકિત્સા. પ્રાકૃતિક ચિકિત્સા પંચમહાભૂતના તત્વો એટલે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ દ્વારા કરાતી ચિકિત્સા પદ્ધતિ છે. ઔષધ વગર માટી, પાણી, હવા, સૂર્યપ્રકાશ, ઉપવાસ, ફળો, શાકભાજી દ્વારા ચિકિત્સા થાય છે. આયુર્વેદનો ભાગ હોવાથી આહાર, ઋતુચર્યા, દિનચર્યા, રાત્રિચર્યાનું પણ પાલન આમાં કરાવાય છે. આની અંદર વિશેષ કરીને માટી, જળ, સૂર્ય, વાયુના પ્રયોગ વિશિષ્ટ રીતે પ્રયોજાય છે. આ ચિકિત્સા પદ્ધતિમાં નિર્દોષ પ્રયોગ કરાય છે. ઘણા પ્રયોગો તો ઘરે સ્વયં કરી શકાય એવા હોય છે. ઔષધ પ્રયોગ અલ્પ અને આયુર્વેદ પ્રમાણે કંઈક ક્યારેક અપાય છે.
એના પેટા વિભાગોમાં પણ થોડુંક આપણે જોઈ લઈએ. માટી ચિકિત્સા, જેને ક્લેઓપેથી પણ કહે છે, ગોરાડું, લાલ, કાળી, ચીકણી વગેરે વિવિધ માટીના પ્રયોગો કરી ચિકિત્સા કરાય છે. અને મારા ચિકિત્સા વ્યવસાયમાં પણ અનેક વાર માટી પ્રયોગો મેં કર્યા છે, કરાવ્યા છે અને લાભ લીધા છે. વોટર થેરાપી. આપણા શરીરમાં 60 થી 75% પાણી હોય છે. આમાં ગરમ ઠંડા પાણીના પ્રયોગ કરાય છે. વિવિધ રીતે જલમાં સંસ્કારો દ્વારા ફેરફાર કરી રોગ રૂપે પ્રયોગ થાય છે. આ પાણીને વરાળ એટલે બાષ્પ કરીને પણ બાષ્પ દ્વારા પણ ચિકિત્સા કરાય છે. પણ એ પાણી ચિકિત્સા, વોટર થેરાપી, હાઇડ્રોથેરાપીમાં આ એના વિવિધ પ્રયોગો છે. પાણી ચિકિત્સામાં જે આપણે ઘણીવાર જોઈએ છે તો કલર થેરાપી અને પાણી, પેલું આપણે કહેવત છે, 12 ગાવે બોલી બદલાય અને અમુક અંતર પછી પાણીનો સ્વાદ બદલાય. એમ આ પાણીના પ્રભાવથી જે તે વ્યક્તિની બંધારણીય રચના એવી હોય અને એ વ્યક્તિ સ્થળાંતર કરીને બીજે જાય ત્યારે એને અમુક રોગો આવે છે. ત્યાં આ હાઇડ્રોથેરાપી ક્યાંક ઉપયોગી થઈ શકે છે. સૂર્ય સ્નાન, જેની આપણે અગાઉ પણ હિલિયોથેરાપીની વાત કરી, એમાં પણ આપણે જોયું અને ફરી એની થોડીક ચર્ચા કરીએ. પ્રાકૃતિક ચિકિત્સામાં સૂર્ય સ્નાનનું વિશેષ મહત્વ છે. આપણે ઘણીવાર વિદેશના ફોટા ચિત્રોમાં જોતા હોઈએ કે દરિયા કિનારે લોકો સૂર્યમાં આરામ કરતા હોય, માટી ઉપર સૂતા હોય, એના સ્પેશિયલ જે એક સોફા જેવું કે ખુરશી જેવું હોય છે, એની અંદર બેઠા બેઠા સૂર્ય સ્નાન કરતા હોય. કારણ કે ત્યાં સૂર્યનો પ્રકાશ બહુ અલ્પ હોય છે, અથવા તો ટેમ્પરેચર ત્યાંનું એવું હોય છે કે એમને આ પ્રયોગ દ્વારા સૂર્ય ઉર્જા અને બોડીની અંદર જે આપણે કીધું કે વિટામિન ડી ની, એની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આ સૂર્ય ચિકિત્સા દ્વારા આ પ્રયોગો હાથ લેવાય છે. ફાસ્ટિંગ એટલે ઉપવાસ. આના વિશે તો આપણે બહુ કેવું કઈ વ્યાજબી નથી. આયુર્વેદમાં એક સિદ્ધાંત જ આપેલો છે, લંઘનમ પરમ ઔષધમ. જ્યારે કોઈ પણ માંદગી આવવાની હોય તો શારીરિક અમુક જે હમણાં નિદાન પંચકની મેં વાત કરી હતી, એના પૂર્વ રૂપમાં અમુક શરીરમાં ફેરફાર દેખાતા હોય અને લક્ષણ દેખાતા હોય ત્યારે જો આપણે ઉપવાસ 1-2 દિવસ કરી લઈએ તો આપણે મોટી માંદગી આવતા બચી જઈએ અને એને સ્વસ્થતા લેવાય. એટલે આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ આપણે અમુક તિથિ, અમુક વાર અને અમુક દિવસે, અમુક તહેવારોમાં જે ફરાહાર કરવાની વાત આવી છે, લંઘન કરવાની વાત આવી છે, ઉપવાસ કરવાની વાત આવી છે, એ પણ સિદ્ધાંતિક રીતે સ્વાસ્થ્યવર્ધક અને સ્વાસ્થ્ય જાળવવા માટે જ છે. જ્યુસની આપણે વાત કરી કે વિવિધ પ્રકારના રસાહાર દ્વારા ચિકિત્સા પદ્ધતિ, એવી જ રીતના વિવિધ ફળો દ્વારા ચિકિત્સા પદ્ધતિ. હવે એમાં એક નવું પણ આવ્યું છે, સ્પ્રાઉટેડ સિરિયલ્સ અને પલ્સ, એટલે ફણગાવેલા ધાન્યોનું પણ એક ચિકિત્સા પદ્ધતિ વિકસી છે. પછી રો ફૂડ થેરાપી, એટલે કાચું એ સાચું, એ થેરાપી પણ હવે પ્રચલિત થઈ છે. અને તેલ વગર અમુક પ્રકારે મસાજ, અમુક અંગો ઉપર આંગળીઓમાં અમુક જગ્યાએ મસાજ કરીને પણ થેરાપી વિકસિત થઈ છે. સ્વર થેરાપી, બ્રીથિંગ થેરાપી. दाहिने स्वर भोजन करे, बाएं पीवे नीर, ऐसा संयम जब करे सुखी रहे शरीर. बाएं स्वर भोजन करे, दाहिने पीवे नीर, 10 दिन भूला योग करे, पावे रोग शरीर. આ આપણા શાસ્ત્રોમાં આ ઉક્તિ જોવા મળે અને મેં અહીંયા એટલા માટે ટાંકી કે આપણી જે આ સ્વર થેરાપી, સ્વરોદય થેરાપી, બ્રીથિંગ થેરાપી એક થેરાપી
અત્યારે મને યાદ નથી, એસએબી કે છે કે એવું કંઈક છે, એ એક થેરાપી આના ઉપર બહુ પ્રચલનમાં છે, મને નામ એક્ઝેક્ટ નથી યાદ, પણ એ આના જ ઉપર છે, બ્રીથિંગ થેરાપી. હવે આપણા શરીરની રચના મુજબ નાક એક છે પણ તેના માર્ગ બે છે, અને એ બે જે માર્ગો છે એમાં એક ડાબું અને એક જમણું, આ બે છિદ્રો દ્વારા આપણા શરીરમાં પ્રાણવાયુનું કાર્ય, સંચરણ અને અંગારવાયુનો નિકાલ થાય છે. આપણા આચાર્યોએ સાધના દ્વારા એ અનુભવ કર્યો, તેમાંથી આજે બ્રીથિંગ થેરાપી, પેનિક થેરાપી, ડિવાઇન થેરાપી જેવા નામથી અનેક થેરાપીઓ અસ્તિત્વમાં આવી. મૂળ ભગવાન શિવે સ્થાપિત સ્વરોદય શાસ્ત્રમાં ઈડા પીડા અને સુષુમ્ના નાડીની જે વાત કરી છે, એમાંથી આ બધી વિદ્યાઓનો વિકાસ થયો છે. અને ડાબુ નાક એ ચંદ્ર નાડી અને જમણું નાક એ સૂર્ય નાડી, એટલે અમુક પ્રકારના કામમાં એ સ્વરનું જે છે એના ઉપર આખું આપણું વિજ્ઞાન છે, જે સ્વરોદય શાસ્ત્રમાં આપેલું છે, અને એના જ દ્વારા ચિકિત્સાની થેરાપી આજે પ્રચલિત થઈ છે. મુદ્રા થેરાપી, યોગ વિદ્યામાંથી આ મુદ્રા વિજ્ઞાનનું પણ એક પેટા વિભાગ છે. મુદ્રા વિજ્ઞાનનો સિદ્ધાંત શરીરમાં પંચમહાભૂતથી અસમતુલાને સમતુલનમાં લાવવાની ક્રિયા છે. આમાં હાથમાં આવેલી 5 આંગળીઓ ને બીજી આંગળીઓની વિવિધ જગ્યાઓ પર કેન્દ્રિત કરી લાભ લેવાય છે. મુદ્રા શાસ્ત્ર મુજબ અંગૂઠો અગ્નિ તત્વ, પ્રથમ આંગળી તર્જની વાયુ તત્વ, બીજી લાંબી વચ્ચેની આંગળી જેને મધ્યમાં કહીએ તે આકાશ તત્વ, એના પછીની આંગળી અનામિકા પૃથ્વી તત્વ, અને જેને આપણે કનિષ્કા કહીએ, ટચલી આંગળી કહીએ, એ કનિષ્કા જલ તત્વની છે એવું શાસ્ત્ર બતાવે છે. બે આંગળીના અમુક બિંદુ ઉપર દબાવ આપી અને ક્રિયા કરાય છે. ઘણીવાર બે હાથની અમુક આંગળીઓનો ઉપયોગથી પણ મુદ્રા બને છે, જેમ કે ધેનુ મુદ્રા, લિંગ મુદ્રા, એમાં બંને હાથોનો ઉપયોગ થાય છે. યજ્ઞ, અગ્નિહોત્ર. યજ્ઞ એટલે વિવિધ વનસ્પતિ, ધાન્ય, પંચગવ્યના મિશ્ર અને અગ્નિ દ્વારા વાયુમંડળ પર કરાતી ક્રિયા. યજ્ઞ દ્વારા મનોરોગો, ગ્રહ પીડા, ઉદ્ધવજતુ રોગો, નકારાત્મક ઉર્જાઓ વગેરે પર પ્રભાવ લઈ અને લાભ લઈ શકાય છે. આ વિદ્યા પણ સનાતની છે, એટલે વેદકાળથી અસ્તિત્વમાં છે. અંતમાં સમાપન કરવા પહેલા આયુર્વેદને પણ સમજી લઈએ. આયુર્હિતાહિતમ વ્યાધિ નિદાનમ શમનમ તથા વિદ્યતે યત્ર વિદ્યા સહ આયુર્વેદ ઉચ્યતે. હિતાહિતમ સુખ દુઃખમ આયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્ત આયુર્વેદ સ ઉચ્યતે. આ ચરકના શ્લોકો છે. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને તેમને મનુષ્યને સ્વસ્થતા માટે જે શાસ્ત્ર આપ્યું તે આયુર્વેદ. બ્રહ્માજીએ શાસ્ત્ર ઉત્તરોત્તર તેમના શિષ્યો દ્વારા પ્રતિપાદિત રૂપે આજે પણ જીવંત છે. વિશ્વમાં કોઈ ચિકિત્સા પદ્ધતિમાં રોગથી દૂર રહેવાના સિદ્ધાંતો જણાવેલ જોવા મળતા નથી. આયુર્વેદમાં યોગ સિવાય ક્યાંય આના વિશે સંદર્ભ જોવા મળતા નથી. આયુર્વેદ રચવાનું પ્રયોજનની વ્યાખ્યા પણ આની પુષ્ટિ આપે છે. પ્રયોજન ચાસ્ય સ્વાસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમન ચ. એટલે વેદકાળથી એમાંય આપણું આયુર્વેદ છે એ અથર્વવેદનો ઉપવેદ કહેવાય છે. વેદકાળથી માંદગી ન આવે, સ્વસ્થ જીવન જન્મથી મૃત્યુ સુધી આપણે ભોગવીએ, એના માટે જે સ્વસ્થ વૃત્તનો જે ભાગ આપણને આ શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે આયુર્વેદ અને યોગમાં, એવી કોઈ ચિકિત્સા પદ્ધતિમાં આપવામાં જોવામાં મળતું નથી. એટલા પ્રમાણમાં કદાચ હશે થોડું ઘણું,
પણ આટલું વિસ્તારથી આટલું ઊંડાણપૂર્વક ક્યાંય જોવા નથી મળતું. બીજી વાત કે માંદગી આવે છે એ ઋતુજન્ય હોય છે, આહારજન્ય હોય છે, વિહારજન્ય હોય છે અને પર્યાવરણના પરિબળોથી હોય છે. હવે આહારથી રોગ આવે, વિહારથી રોગ આવે, એમાં રસાયણનો તો કોઈ ભાગ છે જ નહીં. અને ચિકિત્સા રસાયણથી થતી હોય, મારો ઈશારો સમજી શકાય એવો છે, તો એ કેટલું વ્યાજબી? આયુર્વેદ પ્રાકૃત શરીરને પ્રાકૃતિક આહાર દ્વારા ચિકિત્સા આપવાની પદ્ધતિ છે. વનસ્પતિ પણ જેમ ધન ધાન્ય આપણે જે એટલે ધાન્યો અને કઠોળને જે ઉપજ થાય છે એવી જ રીતના વનસ્પતિના પ્રાકૃત સજીવ ઉપયોગ જે આપણે ખોરાકમાં લઈએ છીએ એ પણ ધાન્યો પણ વનસ્પતિના જ ભાગનું છે. પણ અહીંયા જે ઔષધ પ્રયોગ છે એ પણ ચેતનવંતી વનસ્પતિઓ દ્વારા પ્રયોગ દ્વારા આપણને સ્વસ્થતા મેળવવા માટે, માંદા ન પડવાનું તો વિજ્ઞાન અલગ છે સ્વસ્થ રૂપમાં, પણ માંદા પડ્યા, માંદગી આવી તો એને પણ પ્રાકૃત રીતે ચિકિત્સા કરવાની જે પદ્ધતિ જે આયુર્વેદમાં છે એવી અન્ય જો મારા પંચકર્મના વેબિનારમાં પણ હું બોલ્યો હતો કે પંચકર્મની ક્રિયા એ આધુનિક ક્રિયાને અર્ધ સર્જરીની સાથે આપણે બોલવી શકાય. હવે પંચકર્મમાં કુદરતે જે 9 માર્ગ આપ્યા છે એમાંથી મુખ દ્વારા, અધોમાર્ગ દ્વારા દોષોને બહાર કાઢીને સ્વસ્થતા લાવવાની પ્રક્રિયા છે. એમાં કોઈ વાડકાપ આવતું જ નથી. તો આ પણ એક સમજવા જેવી વાત છે. આપણી મુદ્રા વિજ્ઞાન જે યોગમાં છે એ પણ વાડકાપ વગર સંતુલન લાવવાની વિદ્યા છે. આપણી જે પ્રાકૃતિક ચિકિત્સા છે એ પણ કોઈ પણ જાતનો વાડકાપ કે કંઈ પણ કર્યા વગર ક્ષતિપૂર્તિ કરીને સ્વસ્થ થવાની વિદ્યા છે. યોગ પણ સ્વયં સ્વસ્થ રહેવાની વિદ્યા છે. એટલે જેટલી આપણી પ્રણાલીઓ આપણા સનાતન શાસ્ત્રમાંથી આપણી પાસે છે એના ઉપર થોડો અભ્યાસ અને વિશ્વાસ કરવા જેવો છે. આયુર્વેદ શાસ્ત્રમાં 3 વિધિઓ ચિકિત્સાની બતાવેલી છે: દેવ વ્યાપાશ્રય, યુક્તિ વ્યાપાશ્રય અને સત્વ વજ્રાશ્રય. દેવ વ્યાપાશ્રયમાં મંત્ર, તંત્ર, મણિધારણ આ બધું આવે છે, યજ્ઞ અને આ બધું અંદર આવે છે. યુક્તિ વ્યાપાશ્રયમાં યુક્તિપૂર્વક નિદાન અને ઔષધ ક્રિયા આવે છે. અને સત્વાવજય માં મનને સ્વસ્થ સાત્વિક રાખી અહિત વિષયોથી દૂર કરી તેને પ્રસન્ન રાખવાની ક્રિયા છે. યુક્તિ વ્યાપાશ્રયમાં શોધન, સમન અને સાથે શસ્ત્ર સાધ્ય રોગો પણ કેવા પ્રાકૃત અંગોમાં અને બહુ જવલીય સુશ્રુતોએ નાના છેદ કરીને પરિણામો લીધા છે. સ્વસ્થ કરવાની ક્રિયા છે, જેમ કે છેદન, ભેદન, એષણ, વેદન, લેખન, આહરણ, વિસ્ત્રાવણ, સીવન. હવે આને અંગ્રેજીમાં જોઈએ તો એક્સિઝન, ઇન્સિઝન, પ્રોબિંગ, પંક્ચરિંગ, સ્ક્રેપિંગ, એક્સ્ટ્રેક્શન, ડ્રેનેજ અને સુચરિંગ. આ નિર્દોષ કે જે સ્વયં નાના વાડકાપ કરી અને ખાલી અસ્ત્ર જાય એટલા છિદ્રો કરી અને ચિકિત્સા કરવામાં આવતી હતી. અમુક ચિકિત્સા તો પ્રાકૃતિક માર્ગો દ્વારા કરીને કરવામાં આવતી હતી. આજે લાંબી ચીરફાડ થાય છે, નો ડાઉટ વિજ્ઞાન વિકસે છે, સમય પ્રમાણે બદલાવ પણ આવે, પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. પણ ક્યારેક આ બધું જે સરળ હોય છે, સહજ હોય છે અને પ્રાકૃત હોય છે એના તરફ વિચાર્યા વગર આપણે ઉતાવળે કોઈ નિર્ણય કરતા હોય તો ત્યાં આજના વિષયને મેં એટલા માટે પ્રકાશમાં લીધો કે આ બધી પદ્ધતિઓનો થોડો ઘણો વિશેષ પ્રકાશ જો તમારી પાસે હશે તો તમે એક સારા નિર્ણાયક સ્થિતિમાં માંદગીના સમયે આ પ્રચલિત વિદ્યાઓનો અનુકૂળતા મુજબ લાભ લઈ શકશો.
અને એક શ્લોક સમાપનમાં કહી કે આ શ્લોક સંસ્કૃતમાં લખાયો છે અને ઘણા વર્ષોથી પ્રચલિત છે. કોણે લખ્યો, ક્યારે લખ્યો એનો સંદર્ભ નથી, પણ સમજવા જેવું છે. વર્તમાન સ્થિતિમાં આપણે બધા જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને જે તકલીફો આપણે સામાજિક, આર્થિક, માનસિક અને પારિવારિક જોઈએ છે, ત્યારે આ શ્લોક યાદ રાખી અને થોડુંક મનન કરીશું તો ખ્યાલ આવશે. યમરાજ નમસ્તુભ્યમ વૈદરાજો તથૈવ ચ યમસ્તુ હરતિ પ્રાણઃ વૈદઃ પ્રાણમ દનાની ચ. હવે અહીંયા વૈદ શબ્દ જે આવ્યો છે એ જે તે સમયે જ્યારે લખાયો હશે ત્યારે વૈદ શબ્દ ચિકિત્સક માટે વપરાતો હતો, એટલે વૈદના માટે નથી લખ્યો. પણ વૈદ શબ્દને મારે એટલા માટે પ્રકાશમાં લેવો પડ્યો કે ગમે તે પદ્ધતિ હોય પણ ચિકિત્સામાં વિપરીત પરિણામ, નિષ્ફળતા આવે તો એનું શું પરિણામ મળે એ આ શ્લોકમાં લખ્યું છે કે ખાલી યમરાજ તો પ્રાણ જ લે છે, પણ અહીંયા તો પ્રાણ અને ધન બંને લેવાઈ જાય છે. એટલે આ શ્લોક મને બહુ ગમે છે. કદાચ આજના વિષયને મારે થોડોક એક વિચારવા માટે, મનન કરવા માટે મને યોગ્ય લાગ્યો એટલે મેં રજૂ કર્યો. મારો કોઈ બીજો હેતુ કે કોઈને દુઃખ થાય એવું નથી, પણ આ શ્લોકની અંદર ઘણો બધો મર્મ મૂક્યો છે. ચિકિત્સા એવી હોવી જોઈએ કે સ્વસ્થતા માટે આપણે ચિકિત્સક પાસે જઈએ છીએ, પણ એનાથી જો ગયા હોય એના કરતા બીજા બે તકલીફો સાથે પરત આવીએ અથવા તો લાભ ન થાય અથવા તો એનાથી હાનિ થાય તો આપણે થોડુંક વિવેક રાખીને નિર્ણય કરવો જોઈએ. અસ્તુ, વધારે ન કહેતા વિરામ લઈશ. જય દ્વારકાધીશ. અસ્તુ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનું, જેમણે આજે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ, પ્રચલિત અને અપ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓ, વેરિયસ થેરાપીઝ વિશે સરસ વક્તવ્ય આપ્યું અને ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર. ઠક્કર સાહેબે જે માહિતી આપી ઘણી બધી પદ્ધતિઓ, આમાં આયુર્વેદ છે એ ઘણી બધી પદ્ધતિઓનો પ્રણેતા છે. ઘણી બધી પદ્ધતિઓ છે એ આયુર્વેદમાંથી જ ઉદ્ભવી છે એવું કહી શકાય. કેમ કે આયુર્વેદ પદ્ધતિ બહુ જૂની પદ્ધતિ છે અને ઘણી બધી પદ્ધતિ જે આજના જે આપી છે ઠક્કર સાહેબે વર્ણવેલ છે, તો એમાં આયુર્વેદ જ બેઝ છે. આધુનિક જે એલોપેથી છે એમાં સર્જરી છે, સર્જરીનો પાયો પણ આયુર્વેદમાં સુશ્રુત ઋષિ દ્વારા સુશ્રુત સંહિતામાં જ અપાયેલ છે. સર્જરી વિશે, સર્જરી ઓફ ફિઝિશિયન એ સુશ્રુત ગણાય છે. અને આયુષ વિભાગમાં જે શરૂ કર્યો છે ભારત સરકારે, તો એટલે આયુર્વેદ. વાય મીન્સ યોગ, યુ મીન્સ યુનાની, એસ મીન્સ સિદ્ધ અને એચ મીન્સ હોમિયોપેથી. તો આ રીતના જે આયુષ વિભાગ પણ શરૂ કર્યો છે. ઠક્કર સાહેબે ઘણી બધી પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો છે અને ઘણા બધા મેં મુદ્દા પણ એમના જે બોલ્યા એના ઉપરથી મેં લખ્યા છે અને એના ઉપરથી પ્રશ્ન પૂછીશ. પરંતુ જે થોડુંક વિવેચન પણ કરી લઉં. અરોમા થેરેપી અને ફ્લાવર બેક થેરેપી, એમાં સુગંધનો ઉપયોગ થતો હોય છે. એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અને સૂજોગ, તો એ દબાણ આપવાની પદ્ધતિ છે બધી. યુનાની છે એનો સિદ્ધાંત પણ આયુર્વેદ જેવા છે, પણ આયુર્વેદમાંથી જ યુનાનીનો ઉદ્ભવ થયો હોય એવું લાગે છે. અને બાકી હોમિયોપેથી અને જે બાયોકેમિક છે અને નેચરોપેથી છે એ તો આયુર્વેદનો ભાગ જ થઈ જાય છે. આયુર્વેદમાંથી જ નેચરોપેથી અલગ થયેલ છે. યોગ તો આયુર્વેદનો જ ભાગ છે. અગ્નિકર્મ
એ પણ આયુર્વેદનો જ ભાગ છે. હીટ થેરાપી, અગ્નિકર્મ. લેસર થેરાપી જે આધુનિક છે એ અલગ છે. બાકી સ્પીચ થેરાપી એ પણ આયુર્વેદમાં ભાગ કહી શકાય. ફિઝિયો થેરાપી અને કાયરોપ્રેક્ટિસ, એમાં અંગ મરોડ ને બધું, કસરત ને બધું આવતું હોય છે. લીચ થેરાપી અને કપિંગ થેરાપી એ પણ રક્ત શુદ્ધિકર માટે વપરાય છે. પંચકર્મ એ આયુર્વેદની જ પદ્ધતિ છે. ફાસ્ટિંગ થેરાપી એટલે કે લંઘન એ પણ આયુર્વેદનો જ એક ભાગ છે. મર્મ થેરાપી એ પણ આયુર્વેદનો ભાગ છે. જલોપચાર એ પણ આયુર્વેદમાં જ આવી જાય છે. હાઇડ્રોપેથી જલોપચાર. કલર થેરાપી, મ્યુઝિક થેરાપી, રેકી થેરાપી, સૂર્ય ચિકિત્સા એ પણ આયુર્વેદમાં જ આવી જાય છે. મડ થેરાપી એ પણ માટી ચિકિત્સા એ પણ આયુર્વેદનો ભાગ છે. રેડિયેશન થેરાપી એ થોડીક આધુનિક છે. ઓટો યુરિન થેરાપી, સ્વમૂત્ર ચિકિત્સા, શિવાંબુ ચિકિત્સા, ગૌમૂત્ર ચિકિત્સા એ પણ આયુર્વેદનો જ ભાગ કહી શકાય. હોર્મોન થેરાપી, જ્યુસ થેરાપી, રસઆહાર તો એ પણ આયુર્વેદ માટે કેમ કે આયુર્વેદમાં આહાર ઉપર, આહારે જ ઔષધ, આયુર્વેદમાં ખાસ ભાર દીધો છે. આહારે જ ઔષધ. એટલે ઔષધને પણ શું કે આહારને જ ઔષધ ગણવામાં આવ્યું છે. એટલે એ મુજબ જ ડાયટરી થેરાપી આપણે જે હોય છે આયુર્વેદમાં, પરેજી અને રોગ મુજબ પરેજી ખાસ હોય છે. આહાર દ્વારા જે નિયંત્રણ થઈ શકે છે રોગનું. મેગ્નેટ થેરાપી, મસાજ થેરાપી એ પણ આયુર્વેદનો જ ભાગ છે. સ્પા થેરાપી તો આયુર્વેદમાં જે પંચકર્મમાં છે એમાં પણ મસાજ, અભ્યંગ ને બધું આવી જાય છે. ત્રાટક થેરાપી, ડાન્સ થેરાપી, ટ્રાઇબલ મેડિસાઇન એટલે કે આદિવાસી લોકો દ્વારા, જે જનજાતિ લોકો દ્વારા થતી ચિકિત્સા છે. મંત્ર ચિકિત્સા અને યજ્ઞ ચિકિત્સા એ પણ આયુર્વેદનો જ ભાગ છે. અને બાકી જે ફૂડ થેરાપી, ડાયટ થેરાપી તો એ પણ આયુર્વેદમાં જ આવી જાય છે. પ્લાસ્ટિક થેરાપી, ક્લેપિંગ થેરાપી, તાળીઓ દ્વારા તો એ પણ આયુર્વેદનો જ ભાગ આવી જાય છે. તાળીઓ પાડવી, મુદ્રા થેરાપી, વિવિધ મુદ્રા, યોગ અને મુદ્રા એ પણ આયુર્વેદનો જ ભાગ છે. બાકી પિરામિડ થેરાપી, સિદ્ધ થેરાપી, લાફિંગ થેરાપી, સ્પિરિચ્યુઅલ થેરાપી, રેકી થેરાપી, તો યંત્ર થેરાપી, રત્ન થેરાપી કે બીજી ઘણી બધી થેરાપીઓ છે. અને ખૂબ રહ્યું સરસ વક્તવ્ય. આભાર ઠક્કર સાહેબ. સરસ. હાજી, નમસ્કાર સાહેબ. આભાર. આભાર કરો. જો હું આપનો આભાર દર્શન કરું કે આપે જે વિશિષ્ટ પૂર્તિમાં જે સ્પષ્ટતાઓ સાથે કરી એ આયુર્વેદને, એટલે જ આયુર્વેદમાં પતિને થેરાપી શબ્દ નથી આવતો, કારણ કે એ સંપૂર્ણ વિજ્ઞાન છે એવું આપણા શાસ્ત્રને હવે તો વિશ્વએ સ્વીકાર્યું છે. આપણે તો આપણી માને મૂકીને માસી પકડવા તરફ દોડીએ છીએ, જ્યારે વિશ્વ આખું આપણા આયુર્વેદ તરફ આજે કેન્દ્રિત થયું છે. અને એની અંદર એક અભ્યાસ કરવા માટે વિદેશથી લોકો આપણી યુનિવર્સિટીઓમાં આવે છે. એટલે હૃદયથી આપનો આભાર માનું છું સાહેબ. સરસ સરસ. હવે હું કેટલાક પ્રશ્નો પૂછું છું. લીચ થેરાપી, જેમાં લીચનો ઉપયોગ થાય, એના વિશે થોડીક માહિતી આપો. લીચ થેરાપી, લીચ એટલે કે જળો. હા. હવે જ્યારે રક્ત દુષ્ટિ હોય છે ને, ત્યારે આ લીચ થેરાપી કામ કરે છે. ઇવન અમુક પ્રકારના બીજા રોગોમાં પણ એ કામ કરે છે. હવે આ લીચ એટલે જળો. જળો એ બે પ્રકારની હોય. એમાં જે ચિકિત્સામાં વપરાય છે એ બિનઝેરી પ્રકારની હોય છે. અને એને જે તે અંગ ઉપર મૂકી અને એ રક્ત એ પીવે છે. અને એ જેમ જેમ રક્ત અંદરથી ખેંચે છે એમ એમ એની વૃદ્ધિ થતી જાય છે. અને અમુક અંશ સુધી વૃદ્ધિ થઈ ગયા પછી એને ત્યાંથી છૂટી કરી અને મૂકી દેવામાં આવે છે. અને એ છૂટી કર્યા પછી અમુક સમય પછી એ બધું રક્ત એ બહાર કાઢી નાખે છે. એટલે લીચ થેરાપી એ દૂષિત રક્તને, અને એની એક ખાસિયત છે સાહેબ કે
એ દૂષિત રક્ત જ ખેંચે છે, શુદ્ધ રક્તને નથી ખેંચતું. આ પ્રાણીની અંદર આ શક્તિ છે. આ નાની એવી ઈયળથી થોડીક એ ટાઈપની આ પ્રાણી છે, પણ એની અંદર આ કુદરતી શક્તિ કે દૂષિત રક્ત જ ખેંચે છે, એટલે વ્યક્તિને નબળાઈ પણ નથી આવતી અને એનું શોધન થાય છે. આ એનું લીચ થેરાપીનો વિશિષ્ટ, અને એ આયુર્વેદ પદ્ધતિ જ છે. એ આયુર્વેદની એક પેટા પદ્ધતિ ચિકિત્સાની છે. એટલે આયુર્વેદની વિશાળતા સમજાવવા માટે આપે જે પ્રશ્ન કર્યો, ફરી આપનો આભાર સાહેબ. અસ્તુ. સરસ સરસ. બીજું અગ્નિકર્મ ડામ થેરાપી, જે આયુર્વેદમાં ખાસ અગ્નિકર્મ કરવામાં આવે છે, તો એના વિશે થોડી માહિતી આપો. અગ્નિકર્મ એ આયુર્વેદની એક પેટા વિભાગની પદ્ધતિ છે, અને અગ્નિકર્મ એ એમાં જે સાધનોથી, જેને સલાકા કહે, એ સલાકાથી જે અગ્નિ નો ડામ દેવામાં આવે છે, એનું તાપમાન અને એનું કેન્દ્ર, એ સલાકા લોહની બનેલી હોય, તાંબ્રાની બનેલી હોય, ચાંદીની બનેલી હોય, સોનાની બનેલી હોય, એવી વિવિધ સલાકાઓ દ્વારા આ ચિકિત્સા કરાય છે. અને થોડીક વાર એટલે એમ કહેવાય કે અમુક દિવસો એનો ડાઘ પણ રહે છે, થોડુંક દર્દીને એનાથી 2-5 દિવસ થોડીક તકલીફ દેખાય છે, પણ એની અસરકારકતા એટલી સારી છે કે ઘણા રોગોમાં તો ચમત્કારિક પરિણામો એના થકી જોવા મળે છે. તો આપણા ઋષિ મુનિઓને તો હું દરેક વેબિનારમાં કહેતો હોઉં છું કે નતમસ્તક નમન કરવાનું મન થાય કે આવી, હવે નામ તો આપણે ઘરમાં, એટલે બહેનો રસોઈ કરતા ઘણી વાર સાધનોથી અને વાસણોથી દાજી જતા હોય, લોડીથી કે આનાથી, કે એ 2-5 દિવસે એની જાતે રૂજ આવી જાય છે. એવી જ આ પદ્ધતિ દગ્ધ સલાકા અગ્નિકર્મની પદ્ધતિ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજો જે છે મર્મ ચિકિત્સા, મર્મ થેરાપી, એના વિશે ટૂંકમાં માહિતી આપો. મર્મ ચિકિત્સા એ પણ આયુર્વેદનો જ એક ભાગ છે. આયુર્વેદમાં મર્મો 107. મર્મ એટલે એક એવા શરીરના પ્રધાન કેન્દ્રો કે જંક્શનનો ભાગ કે જ્યાં વિશિષ્ટ રીતે આઘાત વાગે, દબાણ આવે, અથવા તો છેદન થાય, ભેદન થાય, તો એની વિકલાંગતા. હવે એની અંદર 5 પ્રકાર બતાવ્યા છે, જે મેં અગાઉના વેબિનારમાં મેં કીધું તો માંદગીના કારણો. એમાં ઘણીવાર પ્રાણ પણ જતા રહે છે અઠવાડિયામાં, 15 દિવસમાં. ઘણીવાર આજીવન ખોડ ખાપણ આવી જાય છે, ઘણીવાર દુખાવો અસહ્ય રહે છે. એટલે મર્મ જે છે એ 107 સ્થાન બતાવ્યા છે, અને 107 કેન્દ્રો ઉપર આઘાત પ્રત્યાઘાત જે આવે છે, અથવા તો છેદન ભેદન કે જે બીજા બધા શબ્દો એની સાથે જોડાયેલા છે, એના દ્વારા જે શરીર ઉપર ઘાતક પરિણામો આવે છે, એની ચિકિત્સા. હવે અહીંયા બહુ સમજવા જેવું છે, થોડો પ્રકાશ પાડીશ. આમ તો મર્મ ચિકિત્સા બહુ ગહન વિષય છે, અને એનું કદાચ આપણે જો ભવિષ્યમાં વેબિનાર ગોઠવવાની વાત કરીએ તો કદાચ એના 4-5 વેબિનાર સળંગ આપણે કરીએ ત્યારે એને સારી રીતે સમજી શકાય. પણ ટૂંકમાં એટલું કહેવાય કે મર્મ એટલે એવા કેન્દ્રો કે જે શરીરના નાડીતંત્રનું જંક્શન હોય, રક્ત પરિભ્રમણનું જંક્શન હોય, સ્નાયુનું જંક્શન હોય, લિગામેન્ટ અને મસલ્સનું જંક્શન હોય, તો માંસગત, આવી રીતના એના ભાગ પાડેલા છે, શિરાગત, માંસગત. તો એ કેન્દ્રો ઉપર જ્યારે પ્રહાર થાય, આઘાત આવે, ત્યારે આ પરિસ્થિતિ. અને આ મર્મ ચિકિત્સાના
કેન્દ્રોના દ્વારા જ મેં હમણાં પણ જે વક્તવ્યમાં કીધું કે ચાઇનીઝ થેરાપીઓ જે છે, એક્યુપ્રેશર, એક્યુપંચર, એના કેન્દ્ર બિંદુ અને આપણા 107 મર્મ, એને ક્યાંક ક્યાંક તમે જો અભ્યાસ કરીને જોશો ને તો એની અંદર ઘણી બધી સામ્યતા આવે છે. તો ત્યાં પણ અમુક કેન્દ્રના માટે એ લોકો કહેતા હોય છે કે આમાં થોડી વાર લાગશે અથવા આમાં થોડી ધીરજ રાખવી પડશે. એવું જ મર્મમાં છે. એટલે મર્મ એ કેન્દ્ર બિંદુ, શરીરના વિશિષ્ટ કેન્દ્ર બિંદુ ઉપરના આઘાત ઉપરની વિદ્યા જે છે એ આપણા સનાતન આયુર્વેદ શાસ્ત્રમાં બહુ ઊંડાણથી આપેલું છે, પણ વર્તમાન સમયમાં ભાષાકીય રીતે અને શ્લોકોના અર્થઘટનની મુશ્કેલીના હિસાબથી આજે હવે તો થોડું એના ઉપર પણ અભ્યાસ ચાલુ થયો છે, પણ થોડો સમય લાગશે. પણ બહુ જ ઉત્તમ એમાં વાયુજન્ય નાડી તંત્રના રોગો, ચેતાતંતુના રોગો જે મર્માઘાતથી આવે છે, એમાં આ મર્મ ચિકિત્સા બહુ જ ઉપયોગી બને છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું હાઇડ્રોપેથી, જલોપચાર, એ પણ આયુર્વેદનો જ એક ભાગ છે, તો એના વિશે ટૂંકમાં માહિતી આપો. જલોપચાર. હવે કટિગ્રહ એટલે પેરાપ્લેજિયા, ઉરુસ્તંભ, આ જે બધા રોગોના નામ છે એમાં આ જળોપચાર કામ કરે છે. શાસ્ત્રોએ તો એવું કીધું છે કે હવે જો અહીંયા થોડુંક મારે આમ તો વિષયાંતર થશે થોડું અને થોડુંક સમજાવવામાં, પણ અહીંયા જકડાટ આવી જાય છે. ઉરુસ્તંભ, સ્તંભ એટલે ત્યાંથી પછી નીચેના પગોનું હલનચલન ને મુવમેન્ટ બંધ થઈ જાય છે, એટલે પાર્શિયલી પેરેલિસિસ જેવું થઈ જાય, મુવમેન્ટ બંધ થઈ જાય. લખવા નથી, પણ એનું પોતાના જાતે પોતે એ ભાગ ઉપર સંવેદના ન પહોંચી શકવાથી કામ કરી શકતા નથી. તો શાસ્ત્રએ એના માટે વહેતા જળમાં એવા વ્યક્તિને વહેતા પ્રવાહની સામેની દિશામાં એને ચલાવવાનો એવું બતાવ્યું છે. હવે અત્યારે તો એટલા પાણીના ફોર્સ સાથેના સ્ત્રાવો નદીઓમાં પણ નથી જોવા મળતા ડેમોના હિસાબથી. એટલે આ એનું જીવંત ઉદાહરણ મેં આપની સમક્ષ રજૂ કર્યું હાઇડ્રોપેથીનું. બીજું જે મેં હમણાં એક ફ્લોટિંગ થેરાપીની વાત કરી, જળસ્તર ઉપર તરતા લેવું, તો એ પણ એક હાઇડ્રોથેરાપીનો એક ભાગ જ છે. એનાથી પણ ઘણા બધા રોગોની અંદર લાભ લઈ શકાય છે. પહેલા આપણે ખ્યાલ હોય તો જ્યાં સલ્ફર યુક્ત પાણી બહાર આવતું હોય, ઝરણા જેને કહેવાય, એટલે ઉના પાણીના ઝરણા, તુલસી શ્યામ છે, અહીંયા અમદાવાદથી નજીક પણ છે 2-3 જગ્યાએ, તો એ ઝરણામાં પાણીની અંદર દર્દીને લઈ જવાથી અમુક ચર્મ વિકારો ને અમુક રોગોમાં ફાયદો થતો. આ બધા હાઇડ્રો થેરાપીના ઉદાહરણો હું આપની સમક્ષ આપી રહ્યો છું. એટલે પાણીજન્ય ચિકિત્સા જે છે, પાણીથી ચિકિત્સા, જન્ય ના કહેવાય પણ પાણીથી થતી ચિકિત્સા, એ પણ આપણી પરંપરાગત વિદ્યાનો એક ભાગ જ છે. અને પહેલા તો એના બહુ વિશિષ્ટ રીતે પ્રયોગોથી લાભ લેવાતા હતા, પણ કાળક્રમે હવે નવા નામથી લોકો એ તરફ વળ્યા છે. પણ એ ચિકિત્સાનો એક ભાગ જ છે. અસ્તુ. બરાબર છે. બીજું જે મસાજ થેરાપી, માલિશ દ્વારા સારવાર, અને સ્પા થેરાપી, એના વિશે થોડું માહિતી આપો. આધુનિક સ્પા દ્વારા, અને આપણે મસાજ થેરાપી એટલે આયુર્વેદનો જ એક ભાગ છે, અભ્યંગ, એના વિશે માહિતી આપો. હવે સ્પા જે છે ને, એની અંદર જે રીતે મસાજ થાય છે, અને આપણા શાસ્ત્રમાં
સ્નાયુના બંધારણ મુજબ મસાજ કરવાનું કીધું છે. એનું પણ એક અલગ વિજ્ઞાન છે. સ્નાયુ અને એની રચના, એનો અભ્યાસ મસાજ થેરાપિસ્ટને હોવો જોઈએ. કારણ કે સ્નાયુના પ્રકાર બતાવ્યા છે, સ્નાયુની રચના બતાવી છે, અને સ્નાયુ એકલા નહીં, એટલે લિગામેન્ટ અને આખું તંત્ર, મસ્ક્યુલર એનેટોમી, એની રચના જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સ્પા અને મસાજની વચ્ચેનો તફાવત નહીં સમજાય. આપણા આયુર્વેદ પ્રમાણે મસાજ જે બતાવ્યા છે, એની જે પદ્ધતિ બતાવી છે, એ સ્નાયુની રચના અને એની ઉપર કેવી રીતના પ્રભાવ લેવો એ પ્રમાણે આપણી મસાજ થેરાપી આપી છે. જ્યારે સ્પામાં ખાલી અમુક પદ્ધતિઓને અપનાવીને મસાજ કરવામાં આવે છે. એટલે સ્પા અને મસાજની વચ્ચે ભેદ છે એવું કહી શકાય. અસ્તુ. બરાબર છે. આપે વિકસાવેલી એક રોલર થેરાપી વિશે થોડીક માહિતી આપો. હા, હવે આમ તો હું ઘણા વર્ષથી અમદાવાદથી અંબાજીના જે પદયાત્રી હોય છે, અને આ વખતે તો આશાપુરાના પણ પદયાત્રીઓને લાભ આપવા હું ને જિગ્નેશભાઈ જોશીને અમે ગયા હતા. આ થેરાપી મારા લગભગ 10-12 વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે મેં ડેવલપ કરી છે. આની અંદર આખું ઇલેક્ટ્રિકલ મશીન તૈયાર કર્યું છે. એ પહેલા બીજા બધા ઉપકરણો પણ હતા. ધીરે ધીરે આખી દિશા. હવે જ્યારે સેલ્યુલર લેવલના રોગો, ચેતાતંતુના રોગો અને નાડીતંત્રના રોગો જ્યારે અમુક હદે વધારે નુકસાન થયું હોય, ત્યારે આ ચિકિત્સા દ્વારા કોષકીય લેવલ ઉપર, એટલે સેલ્યુલર લેવલ ઉપર, ચેતાતંતુ ન્યુરોન્સ ઉપર અને નેફ્રોન્સ ઉપર પણ, કિડની ઉપર પણ આ પ્રક્રિયાથી બીજી બધી ચિકિત્સા પદ્ધતિઓ જ્યાં ડોક્ટર એમ કે હવે આમાં તો કાંઈ પરિણામ નથી મળી શકે એવું અને લાભ નથી મળી શકે એવું, ત્યાં આ મશીનો દ્વારા અમુક નિયમિત ટ્રીટમેન્ટ લેવાથી એમાં લાભ જોવાય છે. પાર્કિન્સન છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, કોમા વાળા પેશન્ટને મેં બહાર કાઢ્યું છે. એ અગાઉ પણ એક વેબિનારમાં મેં કીધું હતું. પેરેલિસિસ છે. તો આમાં હા, સમય લાગે છે થોડો, પણ સુધારો અવશ્ય દેખાય છે. અને જેટલું વહેલું સત્વારે એ તરફ આપણે જો કોઈ ચિકિત્સા લેવાની વિચારે તો આ બધા રોગો કેવા છે કે જેટલું તમે એને યોગ્ય રીતે સમયસર ટ્રીટમેન્ટ લો, પછી અમુક પેરેલિસિસના દર્દીને 6 મહિના જેવું થયું ત્યાં સુધી તો સુધારો લઈ શકાયો છે અમુક અંશે, પણ એથી વધારે સમય થઈ ગયો હોય તો મેં પ્રયોગ કર્યા નથી, પણ લાભ મળી શકે. મહદ અંશે 6 મહિનાની અંદરના પેશન્ટોને હરતા ફરતા કર્યા છે અને પોતાનું જાતે કામ કરી શકે એવી સ્થિતિ ઉપર કર્યા છે. એટલે આ આખી થેરાપી જે છે એ રોલર થેરાપી, એમાં રિફ્લેક્સોલોજી, જે હમણાં મેં કહ્યું હાથ અને પગમાં જે કેન્દ્રો છે, એ કેન્દ્રો ઉપર ઔષધો દ્વારા એની ઉપર રોલર ફરે છે અને રોલર ઉપર આપણી ઔષધીય આયુર્વેદ દવાઓ એની ઉપર સિંચન કરવામાં આવે છે. એના દ્વારા એ શરીરમાં પ્રવેશી અને 5-7 દિવસ પછી એ શરીરની અંદર શોધન કરી અને પરત આવતી પણ દેખાય છે, અને અંદરથી બધું દોષ દૂષ્ય બહાર નીકળતો હોય એવું પણ દેખાય છે. એટલે એ હજી તો એક સંશોધનાત્મક R&D ના લેવલે ચાલે જ છે, પણ ઘણા પેશન્ટોના નામ અને નંબર હું આપું કે જેમને જે કોમામાં હતા, પોતાના પરિવારના સભ્યોને નહોતા ઓળખી શકતા, સેમી કોમામાં હતા, એ વ્યક્તિ આજે હરતી ફરતી થઈ છે. ભલે લાકડીના ટેકે થઈ છે, પણ પરિવારને ઓળખતી થઈ, દેવ દર્શન કરવા જવા માંડી. આ એના પરિણામો આપ્યા છે. અસ્તુ. બરાબર છે. બીજું મડ થેરાપી, માટી ચિકિત્સા એટલે કે ક્લે થેરાપી વિશે માહિતી આપો. આયુર્વેદમાં તો લેપનું ખાસ મહત્વ છે, વિથ માટી દ્વારા સારવાર.
એના વિશે માહિતી આપો. માટી ચિકિત્સા. હવે માટી ચિકિત્સા હું તો ઘણીવાર વાપરું છું અને ખાસ અમુક પ્રકારના રોગોમાં મેં એના બહુ સારા પરિણામ લીધા છે. માટીના વિવિધ પ્રકારો છે આપણા, જેમ કે ગોરાળુ માટી, લાલ માટી, કાળી માટી, સફેદ માટી, જેને આપણે મુલતાની માટી અથવા તો ગોપી તળાવમાંથી નીકળેલી ગોપીચંદનના ભાગરૂપે એ માટી જ છે બધી. એ બધા માટીના પ્રયોગોથી બહુ સારા સુખદ પરિણામો લીધા છે અને ઇન્જેક્શન કરતા પણ સારું, જે લોકોએ 6-12 મહિના ઇન્જેક્શન લીધા હોય એના કરતા પણ સારું અમુક દિવસોમાં એમને લાભ થયો છે. એટલે માટી એ એક એવી પ્રક્રિયા છે કે એના પ્રયોગ, પણ એમાં માટીનો કઈ માટીનો પ્રયોગ કરવો એ થોડો અભ્યાસ માંગી લેવો છે. એટલે એ માટીના પ્રયોગ, એની પ્રકૃતિ અનુરૂપ એ માટીના પ્રયોગ દ્વારા જો એ પ્રયોગ કરવામાં આવે તો એના દૂષ્ય એના શ્વેત ગ્રંથિઓમાંથી આકર્ષીને ખેંચીને રોગ મુક્તિ કરાવે છે. આ મારો અભ્યાસ અને અનુભવથી હું આટલું કહી શકું. વસ્તુ બરાબર, સરસ સરસ. આ ફિઝિયોથેરાપી અને જે કાયરોપ્રેક્ટિક, જે અંગ મરોડ છે તો અને ફિઝિયોથેરાપી, એના વિશે થોડીક માહિતી આપો. હવે ફિઝિયોથેરાપી જે છે ને એ આમ તો એક સિસ્ટમેટિક કસરતની પ્રક્રિયા છે. જ્યારે કોઈ વ્યક્તિને લાંબો સમય સુધી પાટાપિંડી થયા હોય અથવા તો કોઈ એવા રોગનું સર્જરી થઈ હોય અને એની અસરના આધારે એના અમુક અંગો ઉપર શિથિલતા આવી ગઈ હોય, સ્તબ્ધતા આવી ગઈ હોય, ત્યારે એમાં આ ફિઝિયોથેરાપી લગાતાર કસરત કરાવવાથી એનો રક્ત પ્રવાહનું સંચાલન વધવાથી એને ધીમે ધીમે ક્રમે સુધારો જોવા મળે છે. અને આપણી જે મસાજ થેરાપી જે છે, ફિઝિયોથેરાપીમાં ઓઇલ નથી વપરાતો, જ્યારે આયુર્વેદની મસાજ થેરાપી સાથે જો આ રીતે પ્રયોગ કરીએ છીએ તો પરિણામ બહુ સારા જોવા મળે છે. અને એટલા જ માટે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં તેલની બનાવટોની યાદી બહુ વિશાળ લાંબી બતાવી છે અને એના પ્રયોગ દ્વારા બહુ સારા પરિણામ આની સરખામણીમાં વહેલા લઈ શકાય છે. અસ્તુ. બરાબર છે. સૂર્ય ચિકિત્સા, સન થેરાપી, એટલે સૂર્યપ્રકાશમાં સૂર્ય સ્નાન કરવાથી પણ અમુક રોગોમાં ફાયદો થતો હોય તો એના વિશે થોડીક માહિતી આપો. સૂર્ય ચિકિત્સા. સાહેબ, હવે એવું બન્યું કે આના ઉપર તો કદાચ બોલવા જઈએ તો કદાચ સમય બહુ લાંબો થશે, પણ આજે પરિસ્થિતિ શું થઈ છે, જે બાળકોની જ વાત કરીએ કે બાળકોને બહાર ખુલ્લા મેદાનોમાં જે રમતો હતી એ લુપ્ત થવા માંડી અથવા તો એનો વ્યાપ્ત ઓછો થવા માંડ્યો. જે સૂર્યપ્રકાશ, બીજું શાળાઓના ટાઈમિંગ બદલાઈ ગયા. આજે વધારે પડતું સવારથી બપોરે સ્કૂલો થઈ ગઈ. પહેલા સ્કૂલો 10-10:30 થી શરૂ થઈ અને 5 વાગ્યા સુધી હતી. હવે ટાઈમિંગ બદલાઈ ગયા. એટલે જે સૂર્યપ્રકાશની અંદર જે રમતા હતા બાળકો, એનો વિકાસ જે થતો હતો, એની અંદર જે ઉર્જા, એનો વાંધો એ જે બનતો હતો એ અત્યારના બાળકોમાં આપણે નથી જોઈ શકતા. સૂર્યનું, મેં હમણાં પણ મારા વક્તવ્યમાં કીધું કે સૂર્યનું એક પાસું વિટામિન ડી ની સંશ્લેષણ ક્રિયામાં બહુ ઉપયોગી હોય છે. હવે સૂર્યપ્રકાશના અમુક સમયમાં કામ કરવાથી, બીજું સૂર્યપ્રકાશ શ્વેત ગ્રંથિઓને વિસ્ફારિત રાખે છે, એટલે શરીરના મળોને બહાર કાઢવામાં
પણ એટલો જ ભાગ ભજવે છે. આજે લોકો સૂર્યથી દૂર ભાગે છે, એટલે થાય છે શું કે જે શ્વેત ગ્રંથિઓ દ્વારા જે મળ નીકળવો જોઈએ એ મળ ત્યાંથી ન નીકળતા એનું ભારણ કિડની ઉપર આવે છે, એટલે એ કિડનીને વધારે જલ્દી નુકસાન પહોંચાડે છે. એટલે સૂર્યની અસ્તિત્વ, સૂર્યની સાનિધ્યમાં ક્રીડા અથવા તો જેને આપણે ક્રીડા એટલે વ્યાયામ છોકરાઓ રમે છે એને કહીએ છીએ, તો આ જે ધીમે ધીમે અસ્તિત્વમાંથી લુપ્ત થવા માંડ્યો છે, તો આના વિપરીત પરિણામો આપણે વર્તમાન સમયમાં બાળકો પર જોઈએ છે કે એનો વિકાસ જે થવો જોઈએ એ સમ્યક વિકાસ નથી થતો. તો આવનાર પેઢીઓમાં આનું પરિણામ પણ આપણને કંઈક નવી દિશા બતાવશે એવું કહી શકાય. અને સૂર્ય એટલે ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત. અને શાસ્ત્રમાં તો આવું મારે ન કહેવું જોઈએ, પણ શાસ્ત્રમાં તો એવું ત્યાં સુધી કીધું છે કે નાભી આપણા બોડીનું કેન્દ્ર છે. બાળકનો વિકાસ માના ઉદરમાં નાભી દ્વારા થતો હોય છે, નાળ દ્વારા થતો હોય છે. આજે એ નાભી જે કેન્દ્રમાં સૂર્યના સાનિધ્યમાં રહેવી જોઈએ, નાભીનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ, એની બદલે આજે નાભી ની ઉપર પહેરણ પહેરીને જે રીતે એક નવી પ્રણાલી આવી છે એ પણ રોગોને એક અવકાશ આપવાની ભૂલ થતી હોય એવું કહી શકાય. કારણ કે નાભી ઉપર જો સૂર્યનું કેન્દ્ર દિવસ દરમિયાન હલનચલનમાં, ત્યાં જો ડાયરેક્ટ સૂર્ય કિરણો અથવા તો એનો આંતરિક પ્રકાશ પડતો હોય તો સ્વાસ્થ્યમાં એ બહુ જ હિતાવહ છે. આટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. બરાબર, સરસ. યજ્ઞ ચિકિત્સા અને મંત્ર ચિકિત્સા વિશે થોડોક ટૂંકમાં સમજાવો. મંત્ર એ આખી એક એવી પ્રણાલી છે કે અનુભવ કરવા જેવો છે. તમે દૈનિક જે ઘરમાં પૂજા કરતા હોય એમાં મંત્રોચ્ચાર કરીને તમે ભલે શરૂઆતમાં નહીં આવડે, નહીં ફાવે, પણ અમુક મંત્રોચ્ચાર કરીને તમે 5, 7, 10 મિનિટ જો ફાળવશો ને તો તમારા બોડીમાં એક સકારાત્મક ઉર્જા, એક સ્થિરતા અને એક કેન્દ્રનું પાસાનો વિકાસ થશે. આ મંત્રનો પ્રભાવ. અને યજ્ઞ આપણે ભૂત ચિકિત્સા, સાયકેટ્રિક ચિકિત્સા, ભૂત ચિકિત્સા જે આયુર્વેદ પ્રમાણે, એમાં યજ્ઞનો પ્રચાર તો સદીઓથી આપણી પાસે છે, પ્રયોગો પણ છે. અને અગ્નિહોત્ર જે યજ્ઞ છે એ બાહ્ય વાતાવરણમાં નકારાત્મકતા, વિષક્તતા, આભા એટલે પર્યાવરણમાં પણ અમુક વાયરસને દમવા માટે અને અમુક જીવાણુઓને નષ્ટ કરવા માટેની આ યજ્ઞ પ્રણાલી આપણામાં ગોઠવેલી હતી. એટલે તો સવારે ને સાંજે સંધ્યા સમયે, જેમ સંધ્યા 2 ઋતુની સંધિકાળમાં રોગ આવે છે, એમ દિન અને રાતની સંધિકાળમાં પણ રોગોના જીવાણુઓનો પ્રાદુર્ભાવ વધારે થતો હોય. એટલે જ આપણે એ ટાઈમે ધૂપ દીપ જે કરીએ છીએ એ યજ્ઞનો જ પ્રકાર છે. પણ પહેલા યજ્ઞ એટલે નાના યજ્ઞો ઘરે ઘરે થતા હતા. આજે એ પ્રણાલી આપણી લુપ્ત થઈ, એ પણ એક પાસું પુનઃસ્થાપિત કરવા જેવું છે. અસ્તુ. બરાબર, સરસ. હિપ્નોથેરાપી, જે હિપ્નોટિઝમ, એના વિશે થોડીક માહિતી આપો. હિપ્નોથેરાપી. હવે સાહેબ, આ હિપ્નોટિઝમ, મેસ્મેરિઝમ અને આ બધું જે છે પેનિક પ્રાણ હિલિંગ થેરાપી જે કહીએ અથવા તો રેકી કહીએ, આ એક થેરાપી છે ને ભાવાત્મક તરંગોની વિનિમયની થેરાપી છે. એક જેનું શક્તિ અથવા જેનામાં આ ઉર્જાનું પ્રમાણ વધારે હોય એ બીજામાં ટ્રાન્સફર કરીને એને પોતાના કયા મુજબ કરવા માટે અથવા તો પોતાને
શૂન્ય અવકાશમાં લઈ જવાની જે પ્રક્રિયા છે એ આ બધી ચિકિત્સાનો ભાગ છે. એટલે ઘણીવાર આપણે જોઈએ કે હિપ્નોટાઇઝ કર્યો હોય એટલે માણસ પોતાનું ભાન ભૂલી જાય ને પેલા જે કેમ કરતા હોય અથવા તો પોતે બધું સમર્પિત કરી દે, જે કંઈ હોય એ ભૂલીને આપી દે. તો આ બધી એક ટ્રાન્સફર ઓફ એનર્જીની આખી પ્રક્રિયા છે અને એક વિશિષ્ટ રીતે ડેવલપ કરીને એ શક્તિનું વિનિમય થાય છે. અસ્તુ. બરાબર, સરસ. એક કેરળમાં એક સિદ્ધ પદ્ધતિ છે, આયુષમાં પણ એનો સમાવેશ થયો, સિદ્ધ પદ્ધતિ. તો સિદ્ધ પદ્ધતિ એ લગભગ આયુર્વેદ જેવી હશે કદાચ, આયુર્વેદનો માંથી જ કદાચ ઉદ્ભવી હોય. સિદ્ધ પદ્ધતિ વિશે માહિતી આપો. સિદ્ધ હવે સિદ્ધ શબ્દ જ એવું કહેવાય કે જેમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તે. એટલે સિદ્ધ જે છે ને એ અફળ વિદ્યાની ઔષધ પ્રયોગો છે. એમાં જે પ્રયોગો બતાવ્યા છે ને અને એમાં જે રીતે ઔષધ આયોજન કરાય છે એ મહદ અંશે હું કહું છું ત્રિદો સામક પ્રયોગોનો પ્રયોગ વધારે થતો હોય છે. એટલે સિદ્ધ ચિકિત્સા એટલે આમ જુઓ ને તો જે વચ્ચે પણ મારા રસાયણના એક વેબિનારમાં હું બોલ્યો હતો કે જે બેલેન્સ કરે એ ટાઈપના ઔષધ નો પ્રયોગ કરીને જે ચિકિત્સા પરિણામદાયી બને એ સિદ્ધમાં પણ લઈ શકાય અને રસાયણમાં પણ લઈ શકાય. એટલે સિદ્ધ એટલે પ્રમાણિત કે જેમાં નિષ્ફળતા ભાગ્ય જ જોવા મળે એ ટાઈપની જે વિદ્યા ડેવલપ થઈ છે અને એના બધા ઘટકો દ્રવ્યો મહદ અંશે રસાયણની ઘટકો હોય છે, દ્રવ્યો હોય છે, પણ એની માત્રા એની અંદર થોડી પોટેન્શિયાલિટી વધારીને જે કરવામાં આવે છે. ઇવન ભસ્મો પણ એમાં વપરાય છે, પણ એ પોટેન્શિયાલિટી વધારીને માત્રા નક્કી કરી, રોગ નક્કી કરી અને જે ક્રિયાત્મક કામ થાય છે એ સિદ્ધ ચિકિત્સા. અસ્તુ. બરાબર. બીજું ક્લેપિંગ થેરાપી એટલે તાળીઓ પાડવી. જૈસે બરાબર, જેમ કે આપણે કિન્નરો તાળીઓ પાડતા હોય તો ક્લેપિંગ થેરાપીથી કંઈ ફાયદો થતો હોય છે? ક્લેપિંગ અને પ્રેયર એટલે પ્રાર્થના, આ બંને બે હાથ જ્યારે 5 દુને 10 આંગળીઓને ભેગી કરીને આપણે જ્યારે કરીએ ત્યારે પ્રાર્થના થાય. અને ક્લેપિંગ એટલે થપાડ મારવી, બે હાથોની વચ્ચેની હવાની થપાડ મારવી. અથવા ઘણા લોકો એક હાથ હથેળીમાં મારે છે, એવી રીતે ઘણીવાર બીજા હાથની હથેળીમાં મારતા હોય. આ રીતે પણ ક્લેપિંગ થાય છે. આ જે છે એ રિચાર્જની પદ્ધતિ છે, તમારી ઉર્જાને રિચાર્જ કરવાની પદ્ધતિ છે. એટલે ક્લેપિંગ થી તમારા બોડીની અંદર એક આખો પ્રવાહનો રિચાર્જ થતો હોય છે અને એ પ્રવાહ જે રિચાર્જ થાય છે એમાં ઘણી બધી મનોભાવાત્મક અને નકારાત્મક ઉર્જાઓનું નિષ્કરણ થાય છે, નિકાલ થાય છે. એટલે ક્લેપિંગ થેરાપી આપણે કીર્તનમાં જે કરાય છે, અને તમે જુઓ તો કીર્તનમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર આવે અને જેને તાળી પાડીને એનો આનંદ લીધો હોય એ વ્યક્તિ બહાર આવીને એમ કહેશે કે હા, બહુ મજા આવી ગઈ, બહુ શાંતિ મળી મને. એટલે આ જે છે એ એક આખી બોડીની અંદર નકારાત્મક એનર્જીને બહાર કાઢવાની પ્રણાલી આ ક્લેપિંગ થેરાપીમાં છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. હવે છેલ્લો સવાલ, હાસ્ય ચિકિત્સા, લાફિંગ થેરાપી, એના વિશે થોડોક પ્રકાશ પાડો. સાહેબ, છેલ્લો પ્રશ્ન તમે મને હસતો કરી દીધો. કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત છે, હસે એનું ઘર વસે. આપણે ઘર તો વસાવવાનું એકની જોડે જ હોય, પણ હાસ્યનું માતમ બતાવવા માટે મેં આ વાત શબ્દ કરી કે જે વ્યક્તિ નિખાલસ ભાવે હાસ્ય સહિત જીવન જીવતો હોય ને એને માંદગી ના આવે. જેને કોઈ અંદર ઉદ્વેગ જ ન થાય, હસતો જ રહે. આજે એ હાસ્યના પ્રકારો બતાવ્યા છે. હોઠ બંધ રાખીને હસવું, સ્મિત આપવું, ખડખડાટ હસવું,
પછી મોટેથી હસવું, આ જે હાસ્યના પ્રકારો પણ બોડીની અંદર એક બહુ જ નવી ઉર્જા અને ફેરફાર લાવે છે. અને હાસ્ય જીવનમાં ન હોય તો એવા જ માણસોને સ્ટ્રેસ અને ડિપ્રેશન વધારે જલ્દી સાંપડે છે. એટલે જે માણસ નિખાલસતાથી જીવતો હોય ને એનું હાસ્ય નિખાલસ પણ વાળું હોય, પણ જે માણસ અમુક પ્રકારની વિચારસરણીને દંભી પ્રકારનું હોય ને એ બે હોત ફાડી અને સ્મિત આપે પણ ખુલ્લા મને હસી નથી શકતા. અને એના ઉપરથી એક ચિકિત્સક હોવાના નાતે દર્દીઓ સાથે અમુક રીતની વાત કરી અને એને હસાવવાનો પ્રયત્ન કરી અને હું નિદાન કરું છું કે આને કેવી સ્થિતિમાં મનોભાવો એના છે, તો એ પ્રમાણે ઔષધ આયોજન ગોઠવાય છે. એટલે હાસ્ય પણ જીવન માટે બહુ જરૂરી છે. અને હાસ્યમય જીવન જો આપણે જીવતા હોઈએ, નિખાલસપણાથી જીવતા હોઈએ, મુક્ત હાસ્યથી જીવતા હોઈએ તો માંદગી આવવાની શક્યતા ઘણી બધી ઓછી થઈ શકે છે. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી અને જે પ્રશ્નો પૂછ્યા એના પણ સંતોષકારક જવાબ મળેલ છે. આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ સરસ સરસ.